હેલો એવરીબડી, વેલકમ. આપણે 30 જણા થઈ ગયા છીએ વેબિનારમાં. સૌ પ્રથમ બધાને અવાજ સંભળાય છે ભાઈ? સંભળાય છે. હા, સંભળાય છે ને બધાને? ઓકે, યસ. ત્રિદેવ વન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તરફથી અને ત્રિદેવ COVID-19 કમિટી તરફથી એઝ એ ચેરમેન સૌનું સ્વાગત કરું છું. આપણે આ ખાસ આજે વેબિનાર મીટિંગ લઈ રહ્યા છીએ. જે લોકો નથી જોડાયા પાછળથી જોડાતા જશે. વેબિનારનો હેતુ છે આપણી બિલ્ડિંગમાં કોરોનાના હિસાબે જે અવેરનેસની જરૂર છે એના ઉપર આપણી બિલ્ડિંગના જ આપણા જ મેમ્બર ડોક્ટર્સ એમનો સાથ સહકાર લઈ એમની પાસે જાણકારી મેળવી અને આપણે આગળ કેવી રીતે વધી શકીએ. કારણ કે મુંબઈની અંદર અને મહારાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે બહુ મોટી સંખ્યામાં પેશન્ટ વધી રહ્યા છે. મુલુંડની અંદર પણ સૌથી હાઈએસ્ટ પેશન્ટ ગઈકાલે 73 હતા, એના આગલે દિવસે 71 હતા. એટલે આટલા બધા પેશન્ટનો વધારો અચાનક જે થઈ રહ્યો છે અને એની પ્રિકોશન અને એના માટે આપણે શું કરવું જોઈએ એ બધી ચર્ચા આપણે કરી શકીએ, સામે બધા વાત કરી શકીએ. એના માટે આજે આપણે આ ઝૂમ વેબિનાર રાખેલ છે. હું સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અને આપણામાં સૌથી સિનિયર ડોક્ટર ચંદન, એમને હું વિનંતી કરીશ આપણા બધા વતી કે તેઓ કોરોના બાબત, કોરોનાની માહિતી, કોરોના કેવી રીતે આવ્યું અને અત્યારે મહારાષ્ટ્રમાં અને આપણા દેશમાં જે રીતે સ્પ્રેડ થઈ રહ્યું છે એ બાબતમાં એમના અનુભવ જણાવે. આપણી પાસે હજી બીજા 2 ડોક્ટર છે જે અલગ અલગ વિષય ઉપર આગળ બોલશે અને ત્યાર પછી આપણા જનકભાઈ ઓનરેબલ સેક્રેટરી એમના તરફથી પણ રજૂઆત છે અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન આન્સર લેશું. એટલે જેને જે સવાલ પૂછવા હશે એ ત્યારે પૂછશે. બાકીના બધા આપણે અનમ્યુટ કરીને રાખશું તો વધારે મજા આવશે. તો બધા અનમ્યુટ કરી રાખજો કે ભૂમિકા હું કહું છું તે મ્યુટ કરીને રાખે. અને હમણાં ડોક્ટર ચંદન એમને આપણે સાંભળીએ. ધન્યવાદ. થેન્ક યુ રમેશભાઈ. થોડો ઇંગ્લિશ થોડો ગુજરાતીમાં બોલતો રહીશ, ચાલશે મને લાગે છે. હા, વાંધો નહીં આવે. તો આજે આપણો જે વિષય છે કોરોના વિશે, પેન્ડેમિક, સિમ્પટમ્સ, પ્રિકોશન્સ, હોમ ક્વોરન્ટાઇન અને સેફટી મેજર્સ. તો એમાં આ પેન્ડેમિક શબ્દ ક્યાંથી આવ્યું? તો એને સમજવા માટે પહેલા 2 અલગ શબ્દ સમજવા પડશે. એક એન્ડેમિક. એન્ડેમિક એટલે શું છે કે જે વસ્તુ એક જગ્યા, એક એરિયા પૂરતી જ છે. ચંદનભાઈ, તમે તમારો ઓડિયો ચાલુ કરો ને. વિડિયો હા, સોરી, વિડિયો ચાલુ કરો. વિડિયોમાં પ્રોબ્લેમ છે. વિડિયોમાં 2 મિનિટ 1 સેકન્ડ પ્રોબ્લેમ. 1 મિનિટ જરા જલ્દી કર. 1-2 મિનિટ. હું એક રિક્વેસ્ટ મારો ફોન ચાલુ. હાય એવરીબડી, મારું નામ ગાર્ગી છે. હું એક રિક્વેસ્ટ કરી શકું? બોલો. હા, આપણે આ થોડું હિન્દીમાં કરીએ તો વધારે, હિન્દી ઇંગ્લિશ, કેમ કે ઘણા લોકોને જે લોકોને ગુજરાતી નહીં સમજાય ને એ લોકોને પણ માહિતી જાણવી છે. આમાં છે ને હિન્દી બોલનારા, શબ્દો બોલનારા કોઈ નથી અત્યારે. અચ્છા, ગોમતી મેડમ છે ને એક મારા નેબર જે છે. હા, એક છે પેલા જે હશે તો દેખાતા નથી એમાં, પણ બાકી તો બધા આપણે ગુજરાતી જ વધારે છીએ. એનીવે ચંદનભાઈ બોલશે બધી રીતે. ભલે. હા, મારો ફેસ નહીં દેખાતું હોય. વી આર ટ્રાઇંગ ટુ કનેક્ટ ઇટ. પણ આજે પેન્ડેમિક જે યસ નો પ્રોબ્લેમ, યુ ગો અહેડ. હા, પેન્ડેમિક નો અર્થ એ છે
કે જે એક પર્ટિક્યુલર કન્ટ્રીમાં હોય કે પર્ટિક્યુલર કોન્ટિનેન્ટ, જેમ કે એશિયા ખંડમાં હોય કે અમેરિકા ખંડમાં હોય, અને કે એ એક આખા જે બોર્ડર્સને બધા રાજ્યોમાં આવી જાય એને પેન્ડેમિક કહેવાય. અને આ જે છે આખા વિશ્વને અફેક્ટ કરી રહ્યું છે. ઇટ ઇઝ અ સિવિયર પેન્ડેમિક. હવે તમે સાંભળ્યું હશે કોવિડ-19 નો અર્થ શું થયું કે આ બીમારીનું આપણને ખ્યાલ આવ્યું ડિસેમ્બર 19માં, પણ 3 મહિના પછી WHO ડિક્લેર કર્યું કે કોરોના પેન્ડેમિક છે. તો એ આપણે જે 3 મહિના જે ખોયા એના લીધે આ બીમારી વધી ગઈ. અને આ કોઈ બી વાયરસની બીમારી માટે સ્પેસિફિક દવા આજ સુધી શોધાઈ નથી. જેમ ધારો કે ભાઈ ફ્લૂ બી એક વાયરસની બીમારી છે, પણ એના માટે વેક્સિન અવેલેબલ છે, એના માટે કઈ દવાઓ છે. પણ કોરોના પહેલી વખત દુનિયામાં આવ્યું છે અને એ વિષય પર કોઈ તપાસ થયેલી નથી અને આખા વિશ્વમાં ફેલાયેલું છે. એટલે એની આજે મહામારી સમજાય એ પેન્ડેમિક કહેવાય. તમને ખ્યાલ હોય તો આવી મહામારીઓ પહેલા બી આવી ચૂકી છે, જેને આપણે 1800માં પ્લેગની મહામારી હતી. સ્પેનિશ ફ્લૂ 1920માં આવ્યું હતું અને 100 વર્ષ પછી આવી બીમારી પહેલી વખત આવી રહી છે, જે માનવ જાતને તકલીફ આપી રહી છે. હવે તમે કહેશો કે આવી આવે તો ઠીક છે, પણ એને રોકવાના પ્રયત્નો છે. આજે એને જે ટ્રીટ કરવાના જે મેથોડોલોજી છે કે એના લીધે જે કોમ્પ્લિકેશન્સ છે મેડિકલ, એ આપણે ડિસ્કસ કરી શકીએ. તો એ વિષયમાં ડૉક્ટરનો રોલ ક્યારે આવે છે? તો ડૉક્ટરનો રોલ, દરેક ડૉક્ટરનો રોલ દરેક જગ્યા પર આવે છે. જુનિયર ડૉક્ટર હોય, સિનિયર ડૉક્ટર હોય, એક એક બ્રાન્ચનું હોય, કંઈ બી હોય, દરેક કે આ બીમારી આખા શરીરને ત્રાસી નાખે છે. બેસિકલી આ રેસ્પિરેટરી વાયરસ છે, એટલે શ્વાસ લંગ્સથી નીકળેલું વાયરસ છે. પણ એનો અર્થ એ નહીં કે ફક્ત રેસ્પિરેટરી ડૉક્ટર જ જોઈએ. અને આજે બધા ડૉક્ટરે જોવું પડે, ફેમિલી ડૉક્ટરે જોવું પડે, સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયને જોવું પડે, ઇન્ટેન્સિવિસ્ટ જે આઈસીયુના ડૉક્ટર એને જોવું પડે. તો એ પ્રમાણે બધા ડૉક્ટરે જોવું પડે. તો આપણે રિક્વેસ્ટ કરશું કે ડૉક્ટર યોગેશ શાહ, જે સિનિયર ફેમિલી ફિઝિશિયન છે, એ એના વિષય પર બોલે. आपका स्वागत है. थोड़ा हम लोग आगे हिंदी में बात करेंगे ताकि अगर कोई हिंदी भाषी समझने वाला है तो उसे भी जानकारी मिले. योगेश भाई, તમારો અવાજ નથી આવતો. હા, હવે આવે છે મારો અવાજ? હા, એમ આઈ ઓડિબલ? યસ યસ ઓકે ઓકે. યસ સર. ગુડ ઇવનિંગ એવરીબડી. પહેલા તો જે રીતે ડોક્ટર ચંદને કીધું એ રીતે આ વાયરસ અને આ બીમારી 6 મહિનાથી જ બધાને ખબર પડી છે. એટલે અત્યાર સુધી જે અમને લોકોને ખબર પડી વાંચવાથી કે પછી બીજા ડોક્ટરના એક્સપિરિયન્સથી કે ડેટા ફ્રોમ ઇટાલી ઓર ડેટા ફ્રોમ ચાઇના, ડેટા ફ્રોમ યુએસએ, એ પરથી જે કન્ક્લુઝન આવ્યું એ રીતે અમે આનું ડાયગ્નોસિસ કરી રહ્યા છીએ. એની માટે અમને જે ટ્રીટમેન્ટ આપવાની છે એ બધા લોકો, ઇટ ઇઝ સમથિંગ લાઈક ટ્રાયલ એન્ડ એરર ટુ સમ એક્સટેન્ટ. અચ્છા, આજે અમે જે પણ, હું કે અમે કોઈ ડોક્ટરની પેનલ તમને જે પણ કહેશું, ઇટ ઇઝ પોસિબલ કે કદાચ કાલે ઉઠીને એમાં ચેન્જ પણ થાય, કેમ કે આ બીમારી નવી છે, બધાના માટે નવી વસ્તુ છે, બધા લોકો પોતાની રીતે ટ્રાય કરી રહ્યા છે. હવે જે રીતે જસ્ટ આ બીમારી નું થોડું જાણવું જરૂરી છે કે કઈ રીતે આ વાયરસીસ આપણા બોડીમાં એન્ટર થાય છે, અને એની પરથી છે ને બધાને ખ્યાલ આવશે કે આપણે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ. રમેશભાઈ, એમ આઈ ઓડિબલ પ્રોપરલી? યસ યસ. ઓકે. અચ્છા, કેન આઈ સીન? ડોક્ટર ચંદન બોલું છું.
દેખાય છે? ના, તમે નથી દેખાતા હમણાં. ઓકે. યોગેશભાઈ, અચ્છા, હવે થોડોક છે ને ચહેરો આખો જુઓ તમારા મોબાઈલમાં, તમને ખ્યાલ ઓકે આવી ઓકે ઓકે શ્યોર ઓકે ઓકે ઓકે. હવે જે રીતે સરે વાત કરી એ રીતે આ વાયરસીસ છે અને આ વાયરસના પાર્ટિકલ આપણા રેસ્પિરેટરી ટ્રેક એટલે આપણા શ્વાસોશ્વાસથી બહાર નીકળે છે. એટલે આ પાર્ટિકલ જસ્ટ સિમ્પલી કઈ રીતે નીકળે તો છીંકવાથી, ઉધરસ ખાવાથી કે વાત કરવાથી. જસ્ટ સિમ્પલ વસ્તુમાં હું એક્સપ્લેન કરી રહ્યો છું. હવે સમજો બે માણસ સામસામે છે, એક માણસને ઇન્ફેક્શન છે અને સામેના માણસને ઇન્ફેક્શન નથી, તો એક માણસમાંથી બીજા માણસમાં કઈ રીતે પ્રવેશશે? હવે જે માણસને ઇન્ફેક્શન છે ઘણીવાર એને ખબર નથી કે પોતાને ઇન્ફેક્શન છે, એટલે એ એસિમ્પ્ટોમેટિક છે, એને નથી તાવ, નથી ઉધરસ કે એને મામૂલી ઉધરસ છે અને એને ખબર નથી કે એને ખરેખર આ વાયરલ ઇન્ફેક્શન થયું છે. આવા ઘણા બધા કેસીસ અત્યારે છે. એટલે આપણે એમ જ સમજવાનું કે આપણે સામાન્ય વ્યક્તિ જે છે જેની સાથે આપણે વાત કરી રહ્યા છે કદાચ એને કોવિડ હોઈ શકે, તો એટલે આમાં સમજો સામે બે વ્યક્તિ સામસામે છે, વાતચીત કરી રહ્યા છે, તો એક માણસમાંથી બીજા માણસમાં વાયરલ ઇન્ફેક્શન કઈ રીતે સ્પ્રેડ થશે, જસ્ટ સિમ્પલ સમજાવવા માટે હું કહી રહ્યો છું. એ વાયરસના પાર્ટિકલ્સ નાકમાંથી કે મોઢામાંથી નીકળશે જે માણસને ઇન્ફેક્શન છે એને, બરોબર છે, એને વાત કરવાથી નીકળશે. પણ એક્ઝામ્પલ વાત કરે ત્યારે હું તમને એક્ઝામ્પલ આપું છું કે 100 પાર્ટિકલ બહાર નીકળે છે, તો માણસ છીંક ખાય ત્યારે લાખોની સંખ્યામાં એ પાર્ટિકલ બહાર નીકળે, ઉધરસ ખાય ત્યારે લાખોની સંખ્યામાં એ પાર્ટિકલ બહાર નીકળે. એટલે જો આપણી સામેનો વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય અને જો એને કોવિડ હોય અને આપણે સામે હોય તો આપણને થવાના ચાન્સીસ બહુ વધી જાય. બીજી વસ્તુ, કેટલા ટાઈમ માટે તમે સામસામે ઉભા રહ્યા છો? કોઈ પણ માણસ જેમ વધારે ટાઈમ ઉભો રહે, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, તો એ રીતે એના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ એનામાં વધી જાય. થર્ડ થિંગ, ડિસ્ટન્સ. તમારા બે વ્યક્તિ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? જો ઈ 3 કે 6 ફૂટથી ઓછું હોય તો ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય, અને જો 6 ફૂટ કે એનાથી વધારે હોય તો ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા થઈ જાય. આ તમને મેં બે સામસામેની વ્યક્તિનું કીધું. એની સાથેની બીજી વસ્તુ હું સમજાવું કે બીજા બધા પણ અમુક ફેક્ટર છે કે જેથી માણસને ઇન્ફેક્શન કઈ રીતે થઈ શકે. હવે એક માણસ, સમજો અમુક માણસો એક એન્ક્લોઝ રૂમમાં છે અને નીચે નહીં તો ગાર્ડનમાં અમુક જણાવ છે, તો જ્યાં એટલે તમે ઇન્ડોર હોવ તો તમને ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય, તમે આઉટડોર એટલે તમે ખુલ્લી જગ્યામાં હો તો તમને ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા થઈ જાય. પછી તમે કોઈ જગ્યાએ હોય ને ત્યાં જો વેન્ટિલેશન બરોબર ન હોય રૂમનું અને એમાં 4-6 વ્યક્તિ હોય તો એમાં ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. પછી સમજો એક સાથે ઘણા બધા માણસો એક જગ્યાએ હોય, જેવી રીતે સિનેમા હોલ, મોલ, કોઈ પાર્ટી કે ઘણા બધા ભેગા થયા હોય, તો આ બધી જગ્યાએ ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. અને ઓફકોર્સ મેં તમને જે રીતે કીધું કે ટાઈમ ઓફ એક્સપોઝર, એટલે તમે 15 મિનિટ, 20 મિનિટ જેમ વધારે ટાઈમ સામસામે રહો એ રીતે તમારા ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. આ તમને ખાલી સમજાવવા માટે મેં કીધું કે એક માણસમાંથી આ વાયરસ બીજા માણસમાં કઈ રીતે પ્રવેશી શકે, કયા સંજોગોમાં પ્રવેશી શકે. અચ્છા, આની પછી સામેની વ્યક્તિને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય, પણ અમુક વ્યક્તિને ઓર વધી જાય. એટલે સમજો કે એક 30 વર્ષનો છોકરો છે, એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ 20% છે, તો એની સામે એક બીજા વ્યક્તિને ઇન્ફેક્શનના થવાના ચાન્સીસ 100% કે 200% છે, તો એ કઈ રીતે? સમજો માણસની ઉંમર 60 કે 65 વર્ષથી વધારે હોય, માણસને કોમોર્બિડિટીઝ હોય. કોમોર્બિડિટીઝ એટલે એને ડાયાબિટીસ છે, એને હાર્ટનો ડિસીઝ છે, એને કેન્સર છે, એની કિડની ફેલ થયેલી છે, આ બધા, અથવા તો કોઈ પેશન્ટ કિમોથેરેપી પર છે, તો આ બધા પેશન્ટમાં ઇમ્યુનિટી, એનામાં શક્તિ, પ્રતિકારક શક્તિ ઓછી હોય, અને આ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે એના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય. એટલા માટે જ બધાએ તમે મીડિયામાં સાંભળ્યું હશે કે 60 વર્ષના માણસો વધારે બહાર, 60 વર્ષની ઉપરના માણસો વધારે બહાર તમે ન નીકળો. આ જે મેં તમને વસ્તુ કીધી એ ખાલી સમજાવવા માટે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આ વાયરસનું પાર્ટિકલ કઈ રીતે એન્ટર થાય, કોને ચાન્સીસ વધે છે અને કોને ઇન્ફેક્શન થઈ શકે. હવે જસ્ટ થોડું બીજું એ સમજાવું કે સમજો એક માણસને તમે મળ્યા અને તમને ખબર પડી કે અરે આને તો કોવિડ
હતો, 2-4 દિવસ પછી ખબર પડી. તો એને અમે ઇન્ક્યુબેશન પીરિયડ કહીએ. એટલે એક વખત વાયરસ તમારા બોડીમાં એન્ટર થાય પછી 2 થી 7 દિવસમાં તમને કોવિડના સિમ્પટમ્સ અથવા એના ચિહ્નો તમને દેખાવા માંડે. એટલે કોઈકને જ્યારે પણ એક્સપોઝ ડાયગ્નોઝ થાય કે આને કોવિડ થયું, તો એની 2 થી 7 દિવસ પહેલા એ કોઈકની સાથે એવા સંપર્કમાં આવ્યા હશે કે જેથી એને કોવિડ થયું હશે. હવે આ અને કોને થઈ શકે મેં તમને પહેલાથી જણાવ્યું કે કોને કોને થઈ શકે, કયા સંજોગોમાં વધારે થઈ શકે. હવે સૌથી પહેલા હું તમને જણાવી દઉં. હવે હું સિમ્પટમ્સ એટલે ચિહ્નો હું તમને કહેવા માંગુ છું. આ જે બીમારી છે એનાથી એટલું બધું પણ ગભરાવાની જરૂર નથી. એક જે સિમ્પલ ફ્લૂ આપણે કહીએ કે શરદી થઈ, ગળામાં ઇરિટેશન થયું, મામૂલી ઉધરસ થઈ, થોડો તાવ આવ્યો, શરીરનો દુખાવો થયો, આ પણ એક જાતનો ફ્લૂ જ છે. COVID-19 એ પણ એક જાતનો ફ્લૂ છે. અને 70 થી 80% લોકોમાં એ એસિમ્પ્ટોમેટિક, એટલે એને કદાચ આવી ગયો તો પણ એને ખબર નહીં પડે કે એને આ કોવિડ થયો. અને અમુક જણને બહુ જ ઓછા સિમ્પટમ્સ હોય. એકાદ દિવસ માટે થ્રોટ ઇરિટેશન થયું, એકાદ દિવસ ફીવર આવ્યો અને સારું થઈ ગયું, બોડી એક થોડો થયો અને સારું થઈ ગયું. એટલે એના ચિહ્નોમાં ફ્લૂની જેમ જ અમે તમને કીધું એ રીતે. અચ્છા, બાકીના જે 15 થી 20% છે એને આ સિમ્પટમ્સ વધારે દેખાય. એટલે થ્રોટ ઇરિટેશન, ગળામાં ખીચખીચ કહીએ ને આપણે, એવી રીતના એ 2, 3, 4 દિવસ ચાલે. ધીમે ધીમે ઉધરસ આવવા માંડે. એને તાવ આવે. તાવ યુઝ્યુઅલી માઇલ્ડ થી મોડરેટ હોય. એટલે 99, 100, 101, યુઝ્યુઅલી 103, 104 તાવ જલ્દી એમાં આવતો નથી શરૂઆતમાં. અને આ તાવ જો 3, 4, 5 દિવસ ચાલે અને જો બીજી કોઈ શરીરમાં કોઈ ખામી દેખાતી ન હોય, જેવા કે પેશાબમાં બળતરા છે કે બીજી કોઈ તકલીફ હોય કે ગુમડા કે એવું કઈ બીજા કોઈ કારણ ન દેખાય, તો આપણે એમ વિચારવાનું કે આને કોવિડ હશે. પણ અત્યારના સંજોગોમાં અમને એમ કહેવામાં આવ્યું છે ડોક્ટરોની પેનલ દ્વારા કે તમારી આગળ જો કોઈ પણ તાવનો કેસ આવે તો તમે એમ જ સમજો કે આ પેશન્ટને કોવિડ છે. એટલે અમારે એ રીતે જ વિચારવાનું અને એ રીતે જ આગળ વધવાનું. એટલે એને હિસાબે શું છે કે કોઈ કોવિડનો પેશન્ટ મિસ ન થાય. અને આ કોવિડ હાઈલી ઇન્ફેક્શિયસ છે. એટલે થોડાક ટાઈમના સંપર્કમાં સામેના વ્યક્તિને લાગી જાય છે. એટલા માટે બધા ગભરાયેલા છે અત્યારના, અને એટલા માટે બધા પ્રિકોશન અને બધી વાતો કરે છે કે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું કઈ રીતે કરવું જોઈએ અને બધું. હવે એટલે આ મેં તમને 2 થી 7 દિવસની વાત કરી. ઇન્ફેક્શન થાય તો શું કીધું. અને કોઈક વખત અમુક પેશન્ટને ખાલી ડાયેરિયા થાય, ખાલી જુલાબ થાય. અમુક પેશન્ટને ખાલી શરીરનો દુખાવો થાય. અને એટલે આવી રીતના, એટલે એ તમારો ફેમિલી ડોક્ટર સમજીને વિચારી શકે કે ભાઈ આને કોવિડ હોઈ શકે. એટલે અત્યારના કોઈ પણ માણસને કે કોઈ પણ વ્યક્તિને જો તાવ આવે તો અમે એમ જ સમજીએ કે આને કદાચ કોવિડ હશે. એટલે અમે એને કહી દઈએ કે ભાઈ તું ક્વોરન્ટાઇનમાં રહેજે, તું સેપરેટ રહેજે, બધાના સંપર્કમાં આવતો નહીં. અને એટલે એ વિચારીને કે કદાચ જો એને કોવિડ હોય તો સામેની વ્યક્તિને ન લાગે. એટલે આ એનું મેં તમને સિમ્પટમ્સ કીધું. અને એક્ઝામિનેશન વાઇઝ એટલે સાઇન વાઇઝ સમજો તમે અમારી આગળ આવ્યા અને અમારે તમને જોવા હોય તો શું હોય તમારામાં, તો યુઝ્યુઅલી ખાલી તાવ ખબર પડે, થોડા પલ્સ વધારે ખબર પડે, અને કોઈક વખત ગળું લાલ હોય. બાકી થોડી વીકનેસ હોય. અને કોઈક વખત ઓક્સિજન એ જ્યારે ફેફસામાં, કેમ કે આ બીમારી સૌથી વધારે ફેફસાને અસર કરે છે. અને લગભગ મોટા ભાગના પેશન્ટ કે જે વધારે આમાં બીમાર થાય છે એ બધાને જ ફેફસામાં ઇન્ફેક્શન થાય છે અને એનો વાયરલ ન્યુમોનિયા થાય છે. એટલે વાયરલ ન્યુમોનિયા થાય એટલે અમુક પર્સન્ટેજ લંગ્સનું કામ કરતું બંધ થાય, એટલે એનું ઓક્સિજન સેચ્યુરેશન ધીમે ધીમે ઓછું થાય. એટલે અમે ઘરે પલ્સ ઓક્સિમીટર વસાવવાનું બધાને કહીએ છીએ. એટલે આવું કઈ થાય અથવા તો તમે ડોક્ટર આગળ જાઓ તો ડોક્ટર તમારું પલ્સ ઓક્સિમીટર થી ઓક્સિજન સેચ્યુરેશન જુએ. અને જો ઓક્સિજન સેચ્યુરેશન નોર્મલી 97, 98, 99 હોય છે, પણ જો 95 ની નીચે ગયું, 95 ની નીચે, તો એનો મતલબ કે કઈ લંગ્સમાં પ્રોબ્લેમ છે. અને આ એક એલાર્મ છે બધા માટે કે તરત જ સ્ટેપ લો એની માટે, અને તરત જ જે આગળ કરવાનું એ કરો. ડોક્ટર ચંદન, આટલી વસ્તુમાં લગભગ મેં કઈ રીતે સ્પ્રેડ થાય છે, સિમ્પટમ્સ અને સાઇન્સ, અને કોને થઈ શકે એ જસ્ટ શોર્ટમાં મેં કીધું. આની સિવાય તમને બરોબર છે? હા, બરોબર છે. કલ્પનાબેન, એમાં એક જ
ઇટ ઇઝ સમટાઈમ્સ યુ ક્યારેક કોઈને સ્મેલ ના આવે, એક્ઝેક્ટલી. કોઈને કોઈ વસ્તુની સ્મેલ ના આવે તો એ બી એક અર્લીએસ્ટ સિમ્ટમ્સ છે એ ધ્યાન રાખવા. કોઈને સિવિયર હેડેક થાય, સાઇન ન થાય, ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ સાઇન સિમ્ટમ. એમ અલગ અલગ પ્રકારની છે ચીજો કે તમે કોઈ બી સિમ્ટમ હોય તો આજની તારીખમાં બધા આ પેશન્ટને કોવિડ છે કે નથી એને પ્રૂવ કરવું પડે. યસ, ચંદન સાહેબે કીધું એ રીતે જે એક તો લોસ ઓફ સ્મેલ અને લોસ ઓફ ટેસ્ટ, આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ડાયગ્નોસ્ટિક છે. મારા લગભગ અત્યારના 25 પેશન્ટ જેટલા ડાયગ્નોઝ થયા છે, એમાં 25 માંથી અબાઉટ 5 જણને સ્મેલ નહોતી આવતી. એ લોકો એમ જ કીધું, સાહેબ મને સ્મેલ નથી આવતી. ફરીવાર રિપીટ કરું છું, જે રીતે ચંદન સાહેબે કીધું એ રીતે કે લોસ ઓફ સ્મેલ અને લોસ ઓફ ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા લગભગ 25 પેશન્ટમાંથી 5 પેશન્ટમાં સ્મેલ નહોતી અને 6-7 પેશન્ટમાં ટેસ્ટ નહોતો. એ પેશન્ટે મને સામેથી કીધું કે સાહેબ મને સ્મેલ જરા પણ નથી આવતી. એક પેશન્ટ કે મને તીખું ખબર જ નથી પડતી. અને આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે પેશન્ટ પોતે કહી શકે પોતાના ડોક્ટરને કે મને આ થતું નથી. ઓકે, હવે આની અંદર આપણે સવાલ જવાબ પછી લેશું. આપણે આ પહેલા બધું ડિસ્કસ કરી લઈએ પોતે. હવે તમારું પૂરું થયું હોય ને તો આપણે કલ્પનાબેન ને વિનંતી કરીએ. એક ઇન્વેસ્ટિગેશન નું ખાલી કહી દઉં. હા, અચ્છા, બોલો. આમાં ઇન્વેસ્ટિગેશનમાં રૂટીન બધા બ્લડ ટેસ્ટ કરીએ છીએ, એમાં બહુ યુઝ્યુઅલી ખબર નથી પડતી, પણ જે નાક અને ગળામાંથી સ્વોબ લેવામાં આવે એનેથી થાય છે કે આ પેશન્ટને કોવિડ છે કે નહીં, અને એને RT-PCR ટેસ્ટ કહે છે. અને યુઝ્યુઅલી એ તાવ શરૂ થયા પછી 2 કે 3 દિવસ પછી અમે લઈએ છીએ. અને લગભગ સિમ્ટમ્સ આવ્યા પછી 7 થી 10 દિવસની સુધી અમે લઈએ છીએ, અને એની પછી યુઝ્યુઅલી અમે લેતા નથી હોતા. અને જો પછી પોઝિટિવ આવે તો પછી આગળ શું કરવું, હોમ ક્વોરન્ટાઇન શું કરવું, હોસ્પિટલાઇઝેશન, કલ્પનાબેન કહેશે. ડોક્ટર કલ્પનાબેન નું સ્વાગત કરીએ છીએ. આપણે ડોક્ટર ચંદનભાઈ ને સાંભળ્યા, ડોક્ટર યોગેશ શાહને સાંભળ્યા. હવે ડોક્ટર કલ્પનાબેન ઘણી બધી માહિતી આપણને હજુ વિસ્તૃતમાં આપશે. પછી આપણે ક્વેશ્ચન આન્સર લેશું. કલ્પનાબેન. ગુડ ઇવનિંગ એવરીબડી. અવાજ આવે છે? આવે છે. હા હા, જો કોરોના એ જૂનો વાયરસ છે, બાકી હવે લંગ્સમાં એ વધુ ફેલાય છે. એનાથી એ બધા એના સિમ્ટમ્સ બધા લંગ્સ, રેસ્પિરેટરી ટ્રેકમાં એ વધુ એનું ડેમેજ કરે છે. પ્લસ એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ રૂટથી બી ફેલાય છે. પણ મોસ્ટલી લંગ્સમાં એ અપર રેસ્પિરેટરી, લોઅર રેસ્પિરેટરીમાં એ સ્પ્રેડ થઈ અને એના સિમ્ટમ્સ આપણને હેરાન કરે છે. એમાં શું છે કે સ્ટાર્ટિંગથી એમાં આપણને ફીવર છે, ડ્રાય કોફ છે, બ્રેથલેસનેસ છે, સ્મેલ લોસ છે, જેમ ડોક્ટર ચંદને કહ્યું. તો એનાથી સિમ્ટમ્સ બધાથી આપણને ખબર પડે છે. પણ જે ફીવર હોય છે ઘણી વખત શું છે, આ સિઝનમાં જે ફીવર છે આપણને નોર્મલ બી હોઈ શકે, અને ડેન્ગ્યુ છે, મલેરિયા છે, એટલે સ્વેબ અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન આપણને કરવા જ પડશે. પ્લસ શું છે કે હવે આ જે ડિઝીઝ છે ઇમ્યુનિટી ઉપર એટેક કરે છે. એટલે ફર્સ્ટ થિંગ વી હેવ ટુ ઇન્ક્રીઝ અવર ઇમ્યુનિટી. આપણું જે ઇમ્યુનિટી ફર્સ્ટ ટ્રીટમેન્ટ કહીએ આપણે, કે જે બી આ ડિઝીઝ નું કહીએ, એ ઇમ્યુનિટી ઉપર છે. આ ઇમ્યુનિટી આપણને વધારવી છે. અને ઓલ્ડ એજ છે કે ડિઝીઝ પર્સન, સમજો હવે અમુક સર્ટેન આફ્ટર 55 યર્સ આપણને પેશન્ટને જરા વધુ તકલીફ થાય છે માણસોને. અને કઈ ડાયાબિટીસ હોય, પ્રેશર હોય, હાઇપરટેન્શન હોય, હાર્ટ પ્રોબ્લેમ્સ હોય, કિડની પ્રોબ્લેમ્સ હોય, ક્રોનિક કઈ બી એવા ડિઝીઝ હોય, તો એવા પર્સનને વધુ થાય છે તકલીફ. રિસ્ક ફેક્ટર એ લોકોના વધી જાય છે. બાકી 80% આ કોવિડમાં આજે અમે આ 80 to 85% અસિમ્ટમેટિક પેશન્ટ હોય છે, કે એમાં કઈ સિમ્ટમ્સ આપણને જોવા મળતા નથી. એટલે એના માટે શું છે
કે આપણને આપણી ઇમ્યુનિટી વધારીએ. એ લોકો એન્ટીબોડી ડેવલપ કરી લે છે એટલે એ લોકો વાયરસ સાથે ફાઇટ કરી શકે છે ઇઝીલી. જ્યારે ઓલ્ડ એજના જે છે માણસો એમની ઇમ્યુનિટી ઓછી હોય છે એટલે એ લોકોને જરા તકલીફ પડે છે. એટલે એ લોકોને મોસ્ટલી તમને બહાર જવા નહીં આપો, તમે ઘરમાં જ રાખો, સોશિયલ ડિસ્ટન્સ તમે કરો. એના માટે વધુ તમે કેર કરવી પડશે. પ્લસ ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સી છે, ઝેડ છે, વિટામિન ઝિંક છે, પ્લસ તમારો જે ફૂડ ડાયટ છે, જે હાઈ પ્રોટીન ડાયટ તમે લ્યો, એક્સરસાઇઝ કરો, બ્રીધિંગ એક્સરસાઇઝ કરો, કપાલભાતી ને બધું કરો, સ્ટ્રેસ ફેક્ટર ઓછું કરો કે તમારું ઇમ્યુનિટી વધે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી બધી આ એકચ્યુઅલી આ વાયરસની કઈ ટ્રીટમેન્ટ જ નથી. ઓનલી થિંગ યુ હેવ ટુ ઇન્ક્રીઝ યોર ઇમ્યુનિટી પાવર. હવે એ કેવી રીતે વધશે? આ વાઇટામિન્સ લ્યો, પ્રોપર ડાયટ લ્યો, વેજીટેબલ્સ ફ્રૂટ્સ લ્યો, હેલ્ધી ફૂડ લ્યો, પ્રોપર સ્લીપ કરો અને એ રીતે તમારી ઇમ્યુનિટી વધશે. બાકી HCQs, ડોક્સીસાઇક્લિન, એક્ઝિથ્રોમાઇસિન એ બધું વિધાઉટ કન્સલ્ટિંગ તમે કઈ બી લઈ ન શકો. મને ઘણાના ફોન આવે છે, પેશન્ટો કે છે HCQ લઈએ, પણ એ લોકોને આમ જાણે ઇઝી એ લોકો વાત કરતા હોય ને કે અમે HCQ લઈએ, બટ ઇટ ઇઝ નોટ ઇઝી. કારણ કે એનું જે કાર્ડિયક ટોક્સિસિટી બહુ જ દવાની છે. તમે વિધાઉટ એની એક્સરે, વિધાઉટ તમે HRCT સ્કેન કે તમે ECG વગર તમે કોઈ બી દવા આવી રીતે ચાલુ ન કરી શકો, વિધાઉટ એની ડાયગ્નોસિસ. તો આ બધી જે દવાઓ છે એ તમે ઘરમાં કઈ લઈ ન શકો. ઓનલી થિંગ પેરાસિટામોલ તમે કરી શકો, સેફ છે. કે ડોક્ટરોને પૂછ્યા વગર તમને જો ફીવર આવ્યું હોય તો તમે પેરાસિટામોલ લઈ શકો. એ બી સર્ટેન ડોઝ છે. 500 મિલીગ્રામની તમે 4 વાર મેક્સિમમ તમે 2 ગ્રામ તમે લઈ શકો. એ બી તમે આડેધડ ખાતે રહો એવું નથી. એના પછી તમને કન્સલ્ટ કરવું પડશે. પ્લસ તમે એના પ્રિકોશન્સ તમે લ્યો, માસ્ક પહેરો, ગ્લવ્સ પહેરો, હાથ ધો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, તમે ફેસ શિલ્ડ પહેરો, તમે ગરમ પાણી પીતા રહો તમે. અને આ વાઇટામિન્સ જે મેં તમને આ કયા ઝિંક ને એ બધાના 15 મિલીગ્રામ પર ડે છે. વિટામિન સી છે એ 1000 છે પર ડે, એટલે એક ગોળી સવાર સાંજ તમે 500 મિલીગ્રામની ખાઈ શકો, પ્લસ ગરમ પાણી પી શકો. આમ તો એનું કઈ ટ્રીટમેન્ટ નથી, પણ આ તમે ઇમ્યુનિટી પાવર તમારું વધારી શકો. તમે બને એટલું તમે એક્સરસાઇઝ અને બ્રીધિંગ એક્સરસાઇઝ તમે છોડો નહીં. કારણ કે હમણાં વોકિંગ તો એટલું બધું એડવાઇઝેબલ નથી આઉટસાઇડ. એટલે એટ હોમ યુ કેન ડુ યોગા ઓર પ્રાણાયામ. એ તમને જરૂરી છે બહુ જ. એટલે એનાથી શું છે આપણે આપણી આમે લંગની કેપેસિટી તમારી વધી જશે, તમારું પાવર ઇમ્યુનિટી પાવર વધી જશે. પ્લસ હવે આ કાળા ને આ બધું હોટ વોટર ને એ બધું કે છે તો એ બી કાળા બી અમુક ઇમ્પોર્ટન્ટ છે. દિવસમાં 2 વાર તમે આ પીઓ. હલ્દીનું, તુલસી, હલ્દી, તજ છે, લવિંગ ને એ બધું અંદર નાખીને, મરી, બ્લેક પેપર, એ પાણી તમે ઉકાળી અને દિવસમાં 2 વાર તમે લઈ શકો. એટલે આ બધું, અને ગરમ પાણી પીઓ, ધેટ ઇઝ મોર દેન ઇનફ. પ્લસ હવે આમાં શું છે કે તમે ઘરમાં હોમ ક્વોરન્ટાઇન થાવ તો કોઈ બી એક વ્યક્તિ કામ કરે. તમે બધાના વાસણ અલગ રાખો, તમે બધાને રૂમમાં અલગ અલગ બાથરૂમ, સેપરેટ બાથરૂમ તમે યુઝ કરો. અને ઘરમાં બી તમે માસ્ક, ગ્લવ્સ અને શીલ પહેરીને તમે ફરો ઘરમાં જો કોઈ કેસ હોય તો. પ્લસ તમે ઘરમાં શું કરશો? એક તો પેરાસિટામોલ તમે રાખશો, અને તમને એક થર્મોમીટર તમે રાખો, પ્લસ તમે પલ્સ ઓક્સીમીટર રાખો કે જે પલ્સ ઓક્સીમીટર તમને હેલ્પ કરશે કે તમારી જે ઓક્સિજન લેવલ તમારી લંગ્સની છે એ તમારી કેટલી છે, તમારું સેચ્યુરેશન. એ જેમ તમને યોગેશભાઈએ કહ્યું કે 95 થી 98 હોય તો દેટ ઇઝ વેરી ગુડ. સમજો એ 90 થી નીચે ગયું, અને 90 થી જો આ નીચે ગયું, આ જો આ પલ્સ ઓક્સીમીટર છે, એમાં તમે જસ્ટ તમને આંગળી નાખવાની ઓન કરીને અને યુ વિલ ગેટ ધ રિપોર્ટ. આના ઉપરથી તમને બધે ઘરે વસાવી લ્યો. કારણ કે આ કોરોના એક દિવસમાં જવાનું નથી કે નથી 2 મહિનામાં જવાનું. તમને આની સાથે આદત નાખવાની છે. ક્યારે જશે, ક્યારે વેક્સિન્સ આવશે, અભી હમણાં કઈ ન કહીએ. બધું જ આ રિસર્ચમાં છે, બધું ટ્રાયલ ચાલુ છે. આ જે હોમિયોપેથી લઈને આ ગોળીઓ લઈ, આયુર્વેદિક, બધું આ બધું પ્રૂવન કે ટ્રાયલ નથી. આ બધું હજી ઇટ્સ ગોઈંગ ઓન. ક્યારે આવશે એ ખબર નહીં. મીનવાઇલ આપણને આપણી ઇમ્યુનિટી જ વધારવાની છે. અને આ તમે રાખો, થર્મોમીટર છે, બીપી એપેરેટસ છે, એ બધું રાખો. કારણ કે ઘરમાં જેને હાઈ બીપી હોય તો એ લોકોને બી બીપી ને બધું, આ ડાયાબિટીસના મશીન રાખો ચેક કરવા માટે. આ 2, 3, 4, 5 ચીજો છે, થર્મોમીટર, આ ઓક્સીમીટર,
પ્લસ બીપી એપરેટસ, ડાયાબિટીસનું ચેકઅપ, કે જનરલી તમને ખબર પડે એટલીસ્ટ તમારું એપ્રોક્સિમેટલી કમ ટુ નો, તમને નીચે ન ઉતરવું હોય તો. એટલે આ બધી ચીજો ઘરમાં વસાવી લ્યો. ખાવા પીવામાં તમે હેલ્ધી ફૂડ લ્યો, જંક ફૂડ તો હમણાં બહાર બધું બંધ છે. પ્લસ જેટલું તમે પ્રોટીન ઇન્ટેક ને બધું વિટામિન ને જેટલું લેશો તો ઇમ્યુનિટી વધશે, એક્સરસાઇઝ થી વધશે. ખાલી એનું આપણને હમણાં કોન્સન્ટ્રેશન ઇમ્યુનિટી ઉપર જ કરવાનું છે આપણને જો ટ્રીટ થશું અને હેલ્ધી રાખવું હશે તો. પ્લસ સોશિયલ ડિસ્ટન્સ છે, તમારા ગ્લવ્સ છે ને તમને આ બધું ધ્યાન રાખવું પડશે. અને જે આઈસીયુ ની જે બી ટ્રીટમેન્ટ છે અને જે બી એડમિશન કે સિવિયર કેસ કેવી થાય ત્યારે હોમ ક્વોરન્ટાઇન થી સેપરેટ જે ટ્રીટમેન્ટ છે એ તમને મીત બેસ્ટ સમજાવશે, કારણ કે હમણાં એની કોવિડની એની ડ્યુટી કાર્ડિયો કોવિડમાં હમણાં એ ડ્યુટી એની ચાલુ છે અને એ તમને એકદમ જ સારી રીતે તમને કહેશે. જસ્ટ તમે મીતને બી સાંભળી લો તો તમને આઈસીયુ ને તમને ઘણું બધું નોલેજ મળશે એમાં. ઓકે, થેન્ક યુ. Hello everyone, Yeah, welcome. Dr. Chandan, good evening. એટલે કેમ છો બધા? આપણે હવે કોરોના પેન્ડેમિક કરીને મોટી બીમારી થઈ ગઈ છે. આ બીમારી બેસિકલી શું છે હું તમને કહું. આ એક ડોર્મન્ટ વાયરસ છે. ડોર્મન્ટ એટલે સૂતો હુવો વાયરસ. આ કોરોના વાયરસ આ નવો વાયરસ નથી જે આપણે આજે મળ્યું છે. આ વાયરસ ઘણા વર્ષોથી ડોર્મન્ટ સ્ટેજમાં હતો, એટલે સૂતા હુવા સ્ટેજમાં હતો. એવા હજારો વાયરસીસ દુનિયામાં છે. પણ આ સિમ્પટોમેટિક ક્યારે થાય, એટલે વેન ધીસ કોરોના ક્યારે વર્લ્ડ વાઇડ કેવી રીતે ફેલાઈ ગયો, બેસિકલી એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજું છે એ કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે. જેવી રીતે ડોક્ટર યોગેશે કીધું કે ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે. રેસ્પિરેટરી પ્રોબ્લેમ અને રેસ્પિરેટરી સિસ્ટમ એટલે લંગ્સ થી મેઇન ટ્રાન્સમિશન થાય છે. બીજું છે આપણું બીજું ટ્રાન્સમિશન છે. થર્ડ આપણું પાર્ટ છે સિમ્પટમ્સ, એટલે વાયરસ બોડીમાં આવી જાય એના પછી શું કરે છે બેસિકલી. તો આપણે આવીને પછી એ થર્ડ પોઈન્ટ ઇઝ ધ સિમ્પટમ્સ. વોટ ઇઝ ધ સિમ્પટમ? તો ફર્સ્ટ ઇઝ ધેટ કોરોના પેન્ડેમિક એ બહુ જૂનું વાયરસ છે. પેન્ડેમિક એટલે ડોક્ટર ચંદને કીધું વર્લ્ડ વાઇડ પેન્ડેમિક થઈ ગયું છે. તો કોરોના વાયરસ વોઝ મ્યુટેટેડ, એટલે જીન મ્યુટેશન થાય. જીન મ્યુટેશન આ કોરોનાનું વુહાનમાં જે લેન્સેટ જર્નલ છે એ લોકોને રિસર્ચ કર્યું હાર્વર્ડ સાથે કે બેસિકલી આ વાયરસ આવ્યું કેવી રીતે. તો બેસિકલી આ વાયરસ એક સાયન્ટિસ્ટે લેબમાં મ્યુટેટ કરી નાખ્યું જીનથી. એના પછી આ વાયરસ આગળ વધી ગયો અને વાયરસને બેટ્સમાં નાખ્યું. બેટ્સમાંથી એ રેસ્પિરેટરી સિસ્ટમમાં ગયો. તો બેસિકલી આ હ્યુમન ચેનમાં આવી ગયો. હ્યુમન ચેનમાં બેટ્સથી આવી ગયો. હ્યુમન ચેન્જમાં બેટ્સ થી આવ્યું. તો બેસિકલી અમે હવે જો લેબમાં બેસિકલી જે સિમ્પટમ્સ આવે છે પેશન્ટ્સને એમાં મોટામાં મોટો સિમ્પટમ એક જ સિમ્પટમ છે જે તમને કહી શકે કે આ સિમ્પટમ 100% નહીં તો 90% એટલીસ્ટ આ કોરોનાનો સિમ્પટમ છે. મોર દેન 80% પેશન્ટ જે આપણે જોઈએ તે કોરોનાના, ઇટ ઇઝ ઓલ ઇન ફોર્ટિસ હોસ્પિટલ એન્ડ એવરીવેર એલ્સ. વોટ એવર વી આર સીઈંગ ઇન બોમ્બે, એટલે જેટલા પણ પેશન્ટ આપણે જોઈએ તે એમાં 70 to 80% પેશન્ટ્સને સિમ્પટમ્સ નથી. એ લોકો બેસિકલી ખાલી પેનિકનો સિમ્પટમ્સ મીડિયામાં બતાડે છે. 70 to 80% this virus is not at all symptomatic. When it becomes symptomatic, એટલે ક્યારે આ સિમ્પટમ્સ ક્યારે તમને આવે, લક્ષણ ક્યારે આવે, આના લક્ષણ ત્યારે આવે જ્યારે તમારી ઇમ્યુનિટી ડાઉન. તો ઇમ્યુનિટી શું છે? ઇમ્યુનિટી બેસિકલી આપણી સોલ્જર છે, આપણી બોડીનો સોલ્જર કહેવાય ને કે ગન લેવીને બેસ્યા છે વ્હાઇટ બ્લડ સેલ્સ. તો જે માણસોની ઇમ્યુનિટી ડાઉન છે એને આ વાયરસ પહેલા પકડશે. આ તો બહુ કોમન ફિનોમિના છે. આપણે પાસે ડેન્ગુ થયું, આપણે પ્લેગ થયું, ટ્યુબરક્યુલોસિસ થયું, કોલેરા થયું. દેર આર મેની ડિઝીઝીસ વિચ આર ધેર જે ખાલી ઇમ્યુનિટી ડાઉન થાય એટલે માણસને થાય. ટીબી નો બેક્ટેરિયા ઇમ્યુનિટી ડાઉન થાય તો થાય. તો આપણે ઇમ્યુનિટી વધારવાની એ જ એક વસ્તુ છે. કેમ કે 70 to 80% એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ હોય. સિમ્પટમ્સમાં શું આપણે મળે? સિમ્પટમ્સ જે 100 થી 90% મોસ્ટ કોમન સિમ્પટમ છે ફીવર. કોઈ બી માણસને આપણા બિલ્ડિંગમાં પણ આ કાં પર તમારી કોમ્યુનિટીમાં કોઈ પણ ફીવર આ સિમ્પટમ હમણાં આવે તો ઇટ ઇઝ મોસ્ટ પ્રોબેબલી 90% ઇટ ઇઝ કોરોના. ઓકે, એન્ડ નેક્સ્ટ થિંગ ઇઝ વોટ ઇઝ ઇટ એસોસિએટેડ વિથ. તો આપણા નાકથી કરીને આપણા લંગ્સ સુધી બધા સિમ્પટમ્સ થઈ જાય. નાકનું સિમ્પટમ છે આપણું રનિંગ નોઝ.
રનિંગ નોઝ કેવી રીતે થાય, આપણે જે નોર્મલ કોમન ફ્લૂના સિમ્ટમ હોય, જે આપણે કોરોના નથી ત્યારે પણ આ કોમન ફ્લૂમાં શરદી થાય, શરદી ઇઝ અ સિમ્ટમ. પછી આપણા ગળામાં રેશ એટલે આપણા ગળામાં સોર થ્રોટ થાય, તો ધ ટ્યુબ વિચ ઇઝ ધેર ઇટ કોઝિસ ઇન્ફેક્શન, અહીંયા ઇન્ફેક્શન થઈ જાય તો આ સોર થ્રોટ થાય. અને પછી આપણી લંગ્સ આવે, તો લંગ્સના ઇન્ફેક્શન જ્યારે થાય ત્યારે આ કોરોનાનું પેશન્ટ he goes into that phase. આ ફેઝમાં જાય જ્યારે આપણે એનું બહુ કેર કરવાનું, કેમ કે એસિમ્પ્ટોમેટિક એટલે સિમ્ટમ વગરના પેશન્ટ એમાં કઈ પ્રોબ્લેમ નથી. જેની ઇમ્યુનિટી સારી છે, જે માણસ 30 and 40 ના રેન્જમાં છે એને કઈ પ્રોબ્લેમ નથી. જે માણસ 55 and above, જેને ડાયાબિટીસ છે, જેને બ્લડ નો કઈ પ્રોબ્લેમ છે, જેને શુગર નો પ્રોબ્લેમ છે, જેને બીપી નો તકલીફ છે, કોઈ ડાયાલિસિસ પર છે, જેની ઉંમર વધારે છે, આ બધા રિસ્ક ફેક્ટર્સ છે. દે આર ઓલ રિસ્ક ફેક્ટર ફોર ધ સિમ્ટમ. આ બધા પેશન્ટ્સ તમને બહુ જ પ્રોન છે, એટલે વી કોલ ઇટ વેરી પ્રોન ટુ ધ કોરોના વાયરસ. એટલે દે આર બાઉન્ડ ટુ ગેટ કોરોના ઇફ દે રોમ અરાઉન્ડ. એટલે જેટલા પણ મોટા વર્ષના માણસ છે 55 and above, they have to be very careful. હવે ટ્રાન્સમિશન કેવી રીતે થાય છે, તો પહેલો ટ્રાન્સમિશન ઇઝ એરબોર્ન, એટલે કોન્ટેક્ટ થાય તમારું વગર માસ્કે, એટલે when you wear an mask and when other person also wears a mask, બેઓને કોન્ટેક્ટમાં ચાન્સીસ 65% થી ઓછા થઈ જાય કોરોનાના, કેમ કે એરબોર્ન ડિઝીઝ છે, બેસિકલી રેસ્પિરેટરી સિસ્ટમ. અને ખાસો તો યુ હેવ ટુ સ્નીઝ એન્ડ કફ વિથ યોર એલ્બો, નોટ વિથ યોર હેન્ડ. યા તો તમે ટિશ્યુ પેપર્સ વાપરો અને એને ડિસ્પોઝ કરી નાખો, પછી નહીં તો આવી રીતે જ કફ કરવાનું તમને. બેસિકલી કફ એક મોટું સિમ્ટમ છે, કેમ કે એક કફ, ડોક્ટર યોગેશે કીધું, 1 કફ ડ્રોપલેટ હેઝ મિલિયન્સ ઓફ વાયરસ બેક્ટેરિયા પાર્ટિકલ્સ. તો વાયરસ જે પાર્ટિકલ્સ છે આ બધાને ડિસ્પોઝ થઈ જશે, અને પછી બીજું જે કોન્ટેક્ટ આવશે એને પણ આ જ થશે. તો ટ્રાન્સમિશન એક રેસ્પિરેટરી ના છે, અને બીજા ટ્રાન્સમિશન છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ, એટલે ફિક્કો ઓરલ રૂટ થી પણ મળ્યો છે. જે મોસ્ટ કોમન સિમ્ટમ છે એમાંથી હું તમને કહી દઉં લક્ષણમાં, ને 70% ને કોઈ તકલીફ નહીં થાય. જેને થશે એને ફીવર થશે, ડ્રાય કફ થશે, સૂકી ખાંસી આવશે, સોર થ્રોટ થશે ચોથી, પછી ડાયરિયા થશે, એને લૂઝ મોશન્સ થઈ જશે. બેસિકલી ક્રોનિક ડાયરિયા એક મોટું સિમ્ટમ છે કોરોનાનો, એ પેશન્ટ્સને બહુ જ ડાયરિયા થઈ જશે, લૂઝ મોશન્સ મોટું સિમ્ટમ છે. પછી લોસ ઓફ ટેસ્ટ, લોસ ઓફ સ્મેલ, એનોક્સિયા કહેવાય એને, જે લોસ ઓફ છે એ 7th સિમ્ટમ છે. બહુ બધા પેશન્ટ્સ એવા પણ આવે છે જેને લોસ ઓફ સિમ્ટમ્સ ફર્સ્ટ સિમ્ટમ છે, પણ મોસ્ટ પ્રોબેબલી 70 to 80% ઓફ કોરોના પેશન્ટ્સ વિલ હેવ મોર દેન 2 સ્પાઇક્સ, એટલે 2 દિવસથી વધારે એને ફીવરનું સિમ્ટમ હશે, અને સૂકી ખાંસી આવશે, અને સોર થ્રોટ. બેસિકલી હું પણ પોઝિટિવ હતો, મને કઈ સિમ્ટમ્સ નતા, બટ આઈ હેડ ઓનલી અ સોર થ્રોટ that was there. I never had any fever, but for routine I think I had just done a test, so that came out to be positive. તો મારે સિમ્ટમ્સ ખાલી સોર થ્રોટ ના હતા. તો એમાં પ્રિકોશન્સ શું લેવાનું, અને અમે આઈસીયુ ના ફોર્ટિસની આઈસીયુમાં અમે શું ટ્રીટમેન્ટ આપીએ છીએ એ તમને ખાલી એક કહી દઉં. પ્રિકોશનમાં તમને હેન્ડ સેનિટાઈઝર યુઝ કરવાનું, માસ્ક પહેરવાનું. તમે માસ્ક પહેરો ને સામેવાળા માસ્ક પહેરે, then the infection risk reduces by 65 to 70%. એમાંથી એરબોર્ન ટ્રાન્સમિશન ઓછું થઈ જાય. હેન્ડ ટુ હેન્ડ ટ્રાન્સમિશન, હાથ મળાવો તમને એના સાથે, તો ટ્રાન્સમિશન રેટ્સ પણ મોર દેન 50% છે. અને ડોક્ટર યોગેશે કીધું કે ટ્રાન્સમિશન ટાઈમ, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કેટલો ટાઈમ આ કોરોના પેશન્ટ સાથે એક્સપોઝ થયા છો, દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તમે 2 મિનિટ માટે ખાલી કોરોના પેશન્ટ થી તમે વાત કરશો માસ્ક સાથે, તો તમને થવાના ચાન્સીસ બહુ ઓછા છે. If you stay with him more than 15 to 20 minutes without PP, અહીંયા ડોક્ટર્સ જે પીપી પહેરે છે અમારા આઈસીયુમાં અને બીજા ઠેકાણે, આઈસીયુમાં પીપી પહેરીને પણ બહુ ડોક્ટર્સ પોઝિટિવ આવ્યા છે. તો આપણે એવી રીતે ન ફરી શકીએ કે આપણે માસ્ક પણ ને પહેરીએ અને એવી રીતે જ આપણે ફરીએ રોડ પર યા પોડિયમ પર ક્યાં પણ. એજ માણસો, મારી એડવાઇસ છે કે મોર દેન 70 years of age, you please don't come out of your homes. They are more prone because they are already age, and age is a very good risk factor for corona. એટલે બહુ મોટા ચાન્સીસ છે કે એ લોકોને કોરોના થશે. તો અમે બેસિકલી માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, અને તમે સેફ ડિસ્ટન્સ રાખવાની, સોશિયલ ડિસ્ટન્સિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા આગળ શિલ્ડ છે, તમે કઈ બિઝનેસ કરવા જાવ તો મેક શ્યોર કે તમે શિલ્ડ પહેરો. શિલ્ડ નું આ કારણ છે કે યુ પુટ યોર હેન્ડ ઓન યોર માઉથ
અને તમારા હાથ તમારા ફેસ પર જાય તો આ બહુ પ્રોન છે કે તમે અપર રેસ્પિરેટરી, આ મોઢું આપણે આંખ, નાક અને મોઢું, આ 3 ચીજ આ ટ્રાન્સમિશન એકદમ 100% કરશે કોરોના પેશન્ટ. સો વી હેવ ટુ પ્રિવેન્ટ ધીસ બેસિકલી, બીકોઝ એરબોર્ન અહીંયાથી જ થશે. બીજું છે આપણે શું ટ્રીટમેન્ટ આપીએ છીએ આઈસીયુમાં, તો મને મારા પોતાના એક્સપિરિયન્સમાં હું કહું છું કે 70 થી 90%, બેસિકલી મોર દેન 90% પેશન્ટ જે કોરોનાના આવે છે એને વોર્ડમાં અમે કાંઈ જ નથી આપતા. વી આર ઓનલી ગિવિંગ ધેમ વિટામિન સી. ફીવર આવે છે તો તાવની માટે અમે ક્રોસિન આપીએ છીએ એને, અને બિકોસિલ આપીએ છીએ. એના આગળ કોઈ પણ પેશન્ટને કાંઈ તકલીફ નથી. તકલીફ ક્યારે થાય? જ્યારે ઇમ્યુનિટી ઓછી થઈ જાય, જ્યારે પેશન્ટ બહુ સ્ટ્રેસ લે અને તાવના સિમ્ટમ્સ થઈ જાય, એના પછી એને બ્રેથલેસનેસનું સિમ્ટમ થાય, ત્યારે અમારે થોડું ઓક્સિજન સેચ્યુરેશન જોવું પડે, ઓક્સિજનના લેવલ્સ જોવા પડે. 90% ઓક્સિજન નીચે થાય તો હવે આગળની આઈસીયુ શિફ્ટિંગ કરી. 14 ડેઝનો ટાઈમ પીરિયડ છે આ વાયરસનો. એમાંથી 14 ડેઝમાંથી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ડે કોઈ પણ માણસ મોસ્ટ પ્રોબેબલી સિમ્ટમ થ્રો નહીં કરે, એટલે એને કોઈ લક્ષણ આવે નહીં. 14 દિવસનો જે વાયરસનું ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય, એને ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ નથિંગ બટ અ ટાઈમ વેન એને શું થાય છે, વાયરસ બોડીમાં આવીને કેટલો ટાઈમ રહે છે મિનિમમ. તો 14 ડેઝમાં ફર્સ્ટ 4 ડેઝ એને કાંઈ સિમ્ટમ નથી થવાના. સિમ્ટમ જેવા તાવ, સોર થ્રોટ અને બીજું બ્રેથલેસનેસ, ડાયરિયા, ફીવર, આ બધું ક્યારે આવે? તો આ 5th અને 6th ડેમાં બોડીની ઇમ્યુનિટી ડાઉન થઈ જાય. અને બોડીની ઇમ્યુનિટી જ્યારે ડાઉન થઈ જાય ત્યારે વાયરસ ઉપર આવી જાય. વાયરસ ઉપર આવે તો એ એવા એન્ઝાઇમ્સ રિલીઝ કરે જેને અમે સાઇટોકાઇન્સ કહે. સાઇટોકાઇન્સ બેસિકલી બ્લડમાં, ઇન્ટરલુકિન્સ અને સાઇટોકાઇન્સ બ્લડમાં ફરે. એ 5મે, 6ઠે અને 7th ડેમાં એ બોડીમાં સર્ક્યુલેટ થાય. અને એના પછી 8મે દિવસ, 9મે દિવસ, 9th ડે ધીસ સિમ્ટમ્સના લક્ષણ ફરીથી ઓછા થઈ જશે. હવે 9th ડે પછી એ ફરીથી સિમ્ટમ્સ, તાવ આવી શકે 9th, 10th, 11th ડે. પણ 11th ડે પછી આ સિમ્ટમનો ફેઝ નીકળી જશે. તો એના 2 પીક છે, 5th, 6th, 5મે દિવસ, 6ઠે દિવસ અને 7th ડે. 3 દિવસ આ મેઇન પીક છે. એના પછી 2 દિવસનો એનો ડાઉનફોલ છે કોરોના વાયરસના સિમ્ટમનો, અને પછી 11મે દિવસ તક તમને સિમ્ટમ્સ રહી શકે. એમાં not always necessary that a patient will have symptoms in the first, 5th, 6th day and he will develop it on the 11th day. એવું પણ હોઈ શકે કે 5th ડે માં ફીવર આવ્યો અને પછી નીકળી ગયો. તો એમાં આપણે પ્રિકોશન શું લેવાનું છે કે 14 ડેઝ સુધી આપણે ક્વોરન્ટાઇન રહેવાનું, આપણે હોમ આઇસોલેશન કરવાનું, ઘરે પણ કોઈને મળવાનું નહીં. અગર પોઝિટિવ આવે then you are at your home isolation. You have to, તમે તમારા વાસણ પણ તમે માંજો, તમે ક્લોધિંગ પર તમારું ચેન્જ નહીં કરતા, તમે એક જ રૂમમાં આઇસોલેટ થઈ જવાનું. એમાં કાંઈ પણ બીજું તમે ચેન્જ કરો અને કોઈને ઇન્ફેક્ટ કરવાના ચાન્સીસ કોરોના પેશન્ટથી ક્લોઝ કોન્ટેક્ટ્સમાં મોર દેન 90% છે. એટલે એક ઘરમાં પોઝિટિવ આવ્યો તો તમને 90% રિસ્ક છે કે તમે પોઝિટિવ આવવાના છો. તો હવે બોમ્બેમાં પ્રોબ્લેમ આ છે કે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ બહુ ફરે છે. એસિમ્પ્ટોમેટિક એટલે જેને લક્ષણ નથી બટ ખાલી હેલ્ધી કેરિયર્સ છે. જેવો હું છું, હું હેલ્ધી કેરિયર જેવું જ હતું, મારે સિમ્ટમ્સ નતા. તો હું અગર if I would have roamed around, I would become a carrier. હું બહુ બધાને આપી શકું એવું હોય. તો એવા બહુ બધા માણસો છે જેની ટેસ્ટિંગ નથી થઈ, જેને સિમ્ટમ્સ નથી બટ દે હેવ કોરોના. તો આપણે એટલા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, આપણે ફેશિયલ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર આ બધું લેવાનું. પેશન્ટ જ્યારે ક્રિટિકલ થાય ત્યારે અમે શું કરીએ છીએ? આઈસીયુમાં અમારું બેસિક નેસેસરી છે કે અમે આ બધું વિટામિન, ઇમ્યુનિટી જે વધારવા વાળી ડ્રગ્સ આપે છે. હવે ઇમ્યુનિટીનું એક પાર્ટ છે અને વાયરસને અમે શું કરીએ છીએ? વાયરસ જે છે એની ટ્રીટમેન્ટ આવી નથી, તો અમે એવા ડ્રગ્સ વાપરીએ છીએ જે ઓલરેડી માર્કેટમાં છે અને જે અમે એની ટ્રીટમેન્ટ આપીએ છીએ. એમાં એચઆઈવી, જે એચઆઈવી નો વાયરસ છે એનું અમે ડ્રગ્સ વાપરીએ છીએ. હાઇડ્રોક્સીક્લોરોક્વિન અમે આર્થરાઇટિસમાં વાપરતા હતા, જે એચસીક્યુ બહુ ફેમસ થઈ ગઈ, પણ એના ટ્રાયલ્સ નથી કે ટ્રીટમેન્ટમાં યુઝ થાય. એને પ્રિવેન્ટ કરવા માટે અમે એચસીક્યુ વાપરીએ. બીજું છે એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ અમે કોરોનામાં આપતા નથી, ખાલી અમે ત્યારે વાપરીએ એન્ટીબાયોટિક્સ જેવા એઝિથ્રોમાઇસિન છે. દેટ ઇઝ ઓનલી જ્યારે અમે લંગ્સમાં ઇન્ફેક્શન થાય તમે એન્ટીબાયોટિક્સ વાપરીએ. કોરોનામાં ઇન્ફેક્શન થવાનો ચાન્સીસ વધારે છે.
ફોર્થ પોઈન્ટ ઇઝ અમે એવા એન્ટીબોડીઝ વાપરીએ છીએ જે બ્લડમાં જ ઓલરેડી છે માણસના, બટ દે આર એન્ટી કેન્સર ડ્રગ્સ, જે બ્લડથી જ અમે લેબમાં બનાવી રહ્યા છે કંપનીઝ. એમાં ટોસેલિઝુમેબ કરીને એક ડ્રગ છે અને રેમડેસિવિર કરીને એક ડ્રગ છે જે અમે બહુ વાપરીએ છીએ. એ 20,000 હજારના ડ્રગ છે જે ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે. એકદમ જ ક્રિટિકલ પેશન્ટ તો જ અમે વાપરીએ છીએ ત્યાં. બેસિકલી અમે ઓક્સિજન આપીએ છીએ. વેન્ટિલેટર પર જાય પેશન્ટ તો પેશન્ટને અમે ઉલટો કરી નાખીએ. ઉલટો એમ કરીએ કે પેશન્ટ જ્યારે ટ્યુબ નાખી દે તો એને આપણે લંગમાં જે ઓક્સિજન છે એ પ્રોપર પહોંચવું જોઈએ. તો એના માટે આપણે પેશન્ટને પછી એક દિવસ ઉલટો કરી નાખીએ. ઉલટો એટલે આપણે ઉલટો સુવાનું અને ઉલટો ટ્યુબિંગ થાય, કારણ કે ગ્રેવિટીથી આપણે લંગ્સમાં ઓક્સિજન નીચે લેવલથી વધારે પહોંચી જાય. તો અમે આઈસીયુમાં બેસિકલી પ્રોન વેન્ટિલેશન કરીએ છીએ. ઓક્સિજનથી અમે સ્ટાર્ટ કરીએ બેસિકલી કે ઓક્સિજન લેવલ્સ કેવા છે. એટલે વન્સ ધ ઓક્સિજન લેવલ્સ આર ગુડ વી ધેન ગીવ હાઈ ફ્લો ઓક્સિજન, એટલે હાયર લેવલ ઓફ ઓક્સિજન શુડ બી ગિવન. અને એના પછી આપણે ઇન્ટુબેટ કરીએ અને એના પછી આપણે પ્રોન વેન્ટિલેશન કરીએ. ડેથ થાય છે, મોર્ટાલિટી રેટ 3% છે, એટલે ડેથ રેટ બોમ્બેમાં 3% છે, 3 to 4% નો રેટ છે અને અંડર રિપોર્ટિંગ બહુ થાય છે. એટલા માટે ક્રિટિકલ પેશન્ટ જે આવે છે એ બહુ બેડ થઈને અમે રિવાઇવ નથી કરી શકતા. અને ક્રિટિકલ પેશન્ટમાં આ જ પેશન્ટ છે જેની ઇમ્યુનિટી બહુ ઓછી છે અને જે ઓલરેડી એજ છે, જેને ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, કેન્સર છે. ઠીક છે, થેન્ક યુ. અને ડોક્ટર યોગેશ, હવે તમને કઈ ક્વેશ્ચન્સ અને ક્વેરીઝ છે તમને? બાકી બધાને કઈ ક્વેરીઝ છે? હા, મિતભાઈ, ડોક્ટર મિત, તમારો ખૂબ ખૂબ રેડી આભાર. ટુ સોલ્વ યોર. હલો. હા, હેલો. હા, મિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ તમે માર્ગદર્શન કર્યું છે. થેન્ક યુ. બાકી બધા ડોક્ટરની પેનલે પણ બહુ સારું માર્ગદર્શન કર્યું. હવે હું એમ કરું છું કે ઘણાને ક્વેશ્ચન પૂછવા છે, તો ભૂમિકને હું સોંપું છું, મોનિટર કરશે અને એક એકને અનમ્યુટ કરી અને તમારે ચારને તમે અલગથી મોબાઈલ ઉપર આવી જાઓ તો ચારેયને પેનલમાં ઉભા રાખી અને આ સવાલ જેને જેને પૂછવો હોય એ લોકો પૂછી શકે અને તમે એમને માર્ગદર્શન આપી શકો. યસ સર. Everybody is unmute only. The doctors bata hai, everybody is unmute. If anyone wants to ask question, they can. કોઈને question પૂછવું હોય તો એ જરા યસ. and they can ask question. Hello. Yeah, Pratik, ask. Yeah, hi. Doctors, thank you so much for your good session. મને સર એક ક્વેરી હતી કે આ સબસ્ટન્સ પર આ વાયરસ how long does it stays back? Like I've heard that ki substance થી પણ બહુ travel થાય છે અને it's very infectious through if you are touching like lift buttons or maybe something like that. So how long does it stay back or something like that? If you can throw some light on that. Look, આ જે તું કે છે જે સરફેસ પર એ થોડો ડિબેટેબલ છે. એ એટલું હાઈલી ઇન્ફેક્શિયસ નથી, પહેલી વાત. એટલે એટલું બધું ડરવાની જરૂર નથી, પણ આપણે પ્રિકોશન લેવા જરૂરી છે. પણ ગ્રોસલી એમ કહેવાય છે કે કાર્ડબોર્ડ હોય એની ઉપર તમારા વાયરસ પહેલા હવામાં પાર્ટિકલ્સ લગભગ 4 કલાકની આસપાસ ફરી શકે. પછી કાર્ડબોર્ડ હોય, કાર્ડબોર્ડ એની ઉપર 24 કલાક. મેટલ સરફેસ હોય એની ઉપર 1 થી 3 દિવસ. અને કાચ ઉપર થોડો વધારે લાંબો સમય આ રહી શકે. અને પણ એમાં શું છે કે જેમ જેમ ટાઈમ પાસ થતો જાય ને એમ સિવિયરિટી ઓફ ધ ઇન્ફેક્શન ફ્રોમ ધેટ વાયરસ રિડ્યુસીસ. એટલે જે વિર્યુલન્સ કહીએ કે સમજો એક વાયરસ સમજો પહેલા છીકમાં આવ્યું અને ગયું, એ સમજો 100% પાવરફુલ હોય, તો ઓલું જયારે કાર્ડબોર્ડ પર પડ્યું તો ધીમે ધીમે એની ઇફેક્ટિવિટી 50%, 25%, 10% એમ થતી જાય. પણ છતાં પણ આ બધી વસ્તુ માટે સોડિયમ હાઇપોક્લોરાઇડ એટલે આપણો બ્લીચિંગ પાવડર એ યુઝ કરવો અથવા તો આલ્કોહોલ 70% હેન્ડ સેનિટાઈઝર યુઝ કરવું બહુ જરૂરી છે. પણ આમ એટલું એ બધું પ્રિકોશન લેવું, પણ એકદમ એટલું ગભરાવાની જરૂર નથી. Thank you, sir. Thank you so much. Ashok Your Patel answer is 3 hours. Huh? Your answer is average 3 hours. Pratik. Okay. So it is lying in the metals
and on the other substances એ research નો જ question છે. But food થી food transmission એટલે જે આપણે ખાઈએ છે that it is not transmitting actual. But on metals and all, the average time is around 3 to 4 hours. That is what some researchers say. But our aim is that we should have a precaution through sodium hypochlorite basically and hydrogen peroxide and alcohol. Three things that we should spray on substances that we are using regularly. એટલે જેવા door handles છે and what lift buttons છે એ બધા આપણે sanitize કરવું જોઈએ. Okay. So because of guidance of doctors, we have already society માં already lift ને cleaning અને buttons cleaning and એ બધી activity આપણે કરીએ છીએ, as well as it is instructed to all કે જ્યારે તમે વેજીટેબલ લો છો ત્યારે ગરમ પાણીથી એને વોશ કરો છો, એમાં સોલ્ટ થી એને ગરમ પાણી માં નાખીને વોશ કરો છો. So these precautions I feel everybody is taken. If not, તો આજથી ચાલુ કરી નાખવું એ લેવાનું. Next, Ashok Pasarji have asked. Anybody else wants to ask questions? Yeah, I have a quick question. Yeah. For any doctor who would want to answer. We have started going to offices now. So, you know, small tasks like if I'm writing with a pen and if I give it to a colleague, if she's writing, or if she sees a video on her phone and she wants to quickly share, ki check this out. Or, you know, even in the rickshaw, if I'm paying the money to the rickshaw wala and he gives me the money back. So should I be concerned about all of this, or is this like okay? Because at some point we have to, I don't know how to deal with everyday tasks which somehow cannot be done without passing things around. Exactly. Yes, So I got your question. Dr. Chandan, તમે answer કરો. ચંદન સાહેબ આપો, જવાબ આપો. Yes. May I suggest? Gargi? Yeah. I'm Dr. Chandan here. Yeah, I heard your question. And the answer is, for every question, big no. Big no in the sense, you are not supposed to give your pen to your colleague. You are not supposed to give your phone to your colleague. You are not supposed to take out money and pay to rickshaw wala. If somebody is paying, let them do. On the contrary, you should, only single person should travel in the rickshaw. That is one thing. As far as possible, avoid going to office every day. So there are big no's at present. Okay. Don't share your personal things with anybody else, including your khana ka dabba in the office. I hope it's clear. Thank you. It is very clear. Thank you. So means हम लोगों को अगर कुछ चीज हमारे पास अपना सीक्रेट अपने पास रखना है तो we should not tell anybody. In the same way, if we don't want to get infected, we should try not to do all those things that now Gargi has framed. We should avoid those things. Anybody else wants to ask question? May I tell you? Hello? Yes, doctor. Yeah. Now, what is the future of this corona? આનો ભવિષ્ય શું છે એ કોઈ કહી શકતો નથી. લોકડાઉન પરથી અનલોકમાં આવી ગયા. હવે અનલોક 1 થી કેટલા અનલોક થશે કોઈને ખબર નથી. પણ એટલું સમજી લેવાનું કે આ 3 થી 6 મહિના બહુ બધી રીતે સાવધાની લેવાની છે. એમાં તમારે આર્થિક, માનસિક, ફેમિલિયર જે નુકસાન થઈ રહ્યું છે એ is not possible to bring it back. એ રહેવાનું જ. તો આપણે બીજા 3 થી 6 મહિના પ્રિપેર્ડ થઈને જ આજે અનલોક થઈ ગયું, બધું પતી ગયું, બધું ખોટું છે. ઓન ધ કોન્ટ્રી આપણી રિસ્પોન્સિબિલિટી આપણી સેફટી માટે વધી ગઈ છે. એ આ મારું મેસેજ છે આજ માટે. Just 1 minute. Just I want to point certain things. હમણાં બધા પોડિયમ પર વોક કરે છે, બેસે છે. Just I want to give one example. એક ડોક્ટર કોરોના પોઝિટિવ થયા.
હવે એ ડોક્ટર જે હતા એ એના જે નેબર એના ફ્રેન્ડ્સ હતા એની સાથે રોજ રાતના લગભગ 15-20 મિનિટ એ લોકો વાતો કરતા હતા રોજ. કોઈક વાર વાતો કરતા હોય એટલે કોઈક વાર માસ્ક હોય, કોઈ વાર ન હોય, એવું બની શકે. અને એ ડોક્ટર પોઝિટિવ આવ્યા અને એના 2 દિવસ પછી એના 3 ફ્રેન્ડ પોઝિટિવ આવ્યા. સો માય મેસેજ ઇઝ try to avoid continuous talking more than 5 minutes, 10 minutes, 15 minutes. Use mask properly and try to avoid all this meeting regularly. આ ઘણી હમણાં હું નીચે વોક કરતો હોઉં છું ત્યારે હું જોતો હોઉં છું. તો this is my request to everybody. સર નીચે બધા જયારે પોડિયમ એક આડી જોશું છું, નીચે જયારે બધા પોડિયમમાં વોકિંગ કરે છે તો આ બેન્ચીસ પર ને બધા બેઠા હોય છે, એક તો ત્યાં બેસવાનું કેટલું સેફ અને વોકિંગ કરવું એટ ધ એજ ઓફ 66 મારા જેવાને ઇઝ ઇટ એડવાઇઝેબલ ઓર નોટ કે હોમ વોકિંગ ઇઝ બેટર? નોટ એટ ઓલ એડવાઇઝેબલ. એટલે હોમ વોકિંગ ઇઝ બેટર. ઓકે, હો ઘરે વોક કરો તમે, બટ નોટ એડવાઇઝેબલ. નો આન્સર. બધા બેન્ચીસ પર બેઠા હોય છે, ધેટ ઇઝ ઓલસો નોટ એડવાઇઝેબલ. નો, નોટ એડવાઇઝેબલ એટ ઓલ. તમે બેસો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડે, બટ મોર દેન 60 years it is better that you don't get down anywhere, because આ ક્રુશિયલ ટાઈમ છે, કેમ કે we are unlocking ourselves. એટલે આપણે બધું ઓપન કરીએ છીએ for our economy to come back, but when our economy comes back we have to balance the thing. We have to balance the corona as well as the economy. So bench પર બેસવાનું is a leisure thing. તમે ફિટનેસ માટે કરો છો, then you can have that fitness at your home, but the thing is we are avoiding corona, and we can only avoid corona through social distancing, because we don't have treatment. Vaccine will take another 6 to 8 months. એના ટ્રાયલ્સ ચાલુ થાય છે ઓક્ટોબરમાં, અને I don't think next year Jan Feb તક વેક્સિન્સના માર્કેટમાં આવવાના ચાન્સીસ નેગ્લિજિબલ જેવા છે. અને ટ્રીટમેન્ટ પાર્ટથી જે વેક્સિન તો બેસિકલી વાયરસ, ડેડ વાયરસ હોય, એટલે ઇટ ઇઝ જસ્ટ રિમૂવિંગ ધ કોરોના વાયરસ ફ્રોમ ધ વાયરસ, અને વી હેવ ટુ પુટ ઇટ ઇન ધ હ્યુમન બોડી કે એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થઈ જાય. અને ટ્રીટમેન્ટ પાર્ટ પર એનું કઈ ટ્રીટમેન્ટ નથી. સો ઇટ ઇઝ બેટર ટુ મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સિંગ, વેર ફેસ માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, હેન્ડ સેનિટાઈઝર યુઝ કરો. કોઈ પણ વસ્તુ તમે યુઝ કરો, ઇમિડિયેટલી તમે હેન્ડ સેનિટાઈઝર યુઝ કરો. પોકેટ સેનિટાઈઝર્સ રાખો યા સ્પ્રે રાખો. ફોર યોર મોબાઈલ્સ યુ કેન યુઝ યોર સ્પ્રે. ફોર અધર થિંગ્સ ઓલ્સો યુ કેન યુઝ યોર સ્પ્રે which contains alcohol. More than 70% alcohol kills the coronavirus. Second thing, Gargi, those who are going to office, તમે ઓફિસની કેબિનમાં હો તો મોટી કેબિન હોય તો સારું, એના ડોર ઓપન રાખો. એની વિન્ડો હોય તો બહુ સારું, વિન્ડો વાળી ઓફિસ ઇઝ એડવાઇઝેબલ. અને સમજો એસી ચાલુ રાખ્યું હોય તો તમે તમારા હેડની પાછળ એસી નો હોવું જોઈએ, જેથી ફ્લો સામે ડોર તરફ જાય, અને ડોર ઓપન રાખો. અને 2 માણસ વચ્ચેનું ડિસ્ટન્સ જો 6 ફૂટ હોય તો સારું. તો ઓફિસમાં આ પ્રિકોશન લેવા જરૂરી છે. Okay, thank you. So one more question somebody asked was for kaya mask આપણે use કરવા જોઈએ for office going people, or we are going to market, what type of masks are be used? This is a very good question, and I like the question. Bhumik, તે સારું થયું આ question. You have come out with the good question. એમાં basically શું છે કે what we use as a face mask, any mask which is cloth material, જે cloth ના material ના mask છે, you have to throw it in dustbin. એનું કઈ use નથી. એનું કારણ આ છે કે cloth mask તમે washable છે, but જે material છે એમાં pores વધારે મોટા છે. When you see it in the microscope, the cloth mask will have bigger pores, and any virus, any bacteria, જે TB જેવા મોટા વાયરસ છે, કોરોના તો બહુ નાનું વાયરસ છે, જેના માઇક્રોપાર્ટિકલ્સ બહુ મોટા બેક્ટેરિયા જેવા છે, that also passes through the cloth. તો cloth ના માસ્ક અવોઇડ કરો. એવું નથી કે it will pass, it can pass or it cannot pass, but I prefer that you throw your cloth mask. They are of no use. તમે સર્જિકલ નોર્મલ માસ્ક વાપરો છો, they are wonderful. Preferably N95 या NR95 કરીને આવે, N95 માસ્ક પ્રેફરેબલી તમે યુઝ કરો. બટ એનું મેઇન પ્રોબ્લેમ આ છે કે એનું શોર્ટેજ બહુ છે.
અને જે હેલ્થકેર વર્કર્સ અને બાકી બધા આપણે સોસાયટીમાં જે ડોક્ટર્સ ટ્રીટ કરે છે, નર્સિંગ સ્ટાફ જે કોરોનાને ટ્રીટ કરે છે, એ લોકોને આ N95 માસ્ક મળતા નથી. So there is a huge shortage all over world for N95 mask. So what should you use? You can use a normal regular surgical mask. Surgical mask એટલે normal જે face mask આવે ને આપણું, એ that is sufficient. પણ તમે એ make sure કરો કે તમે જેના સાથે મોઢામાં મોઢા વાત કરો છો, he should be more than 30 centimeters. એટલે 1 ફૂટ પટ્ટીની સાઈઝ હોય એનાથી વધારે ડિસ્ટન્સમાં તમે વાત કરો, and that person should be wearing a mask. અગર બેઓ જણા N95 if they are wearing, then the chances are that you are very safe, and more than 80% chances એવા છે કે if both of them are wearing an N95 mask, then they are not transmitting that airborne virus. અને સર્જિકલમાં it is 65%. એટલે if both of them are wearing a surgical face mask, જે normal face mask છે, એના 65% chances છે, 50 to 65 કે it can transmit with the mask also. And એટલે we have to maintain a good social distance with any mask that is there, but don't prefer a cloth mask. Cloth mask is not preferable. Dr. Chandan wanted to add something. I also wanted to know કે FFP2 આ શું છે? N95 we have obviously heard, but FFP2 mask recommend કરે છે. So what is that? It is your question too, Dr. Chandan? No, you can go ahead. Yeah, so FF mask and આ બધા જે NR95 છે, these are nothing but the pores that are there, how much bacteria and how much percentage of that virus comes and passes through that mask, and how much it is safe for that mask so that the virus goes through that. So FF, NR90, આ બધા જે words say, these are nothing but through the manufacturing side, they put that mask through some trials. How much virus is going on the other side of the mask. These are. I would like to add. Hello. Yes, sir. Yes, sir. I would like to add what Meet has said is correct, but एक precaution જેને કહીએ ને કે ભાઈ surgical mask is 3-ply mask. It has to be thrown away. It has to be thrown away within a day. હવે તમે અત્યારે ઘરમાં માસ્ક નથી પહેર્યું, તમે બહાર ગયા અને પાછા ઘરે આવ્યા તો એ માસ્ક પછી ફેંકી દેવાનું હોય, પાછું રીયુઝ કરવાનું નથી. આજે બજારમાં તમારો ફેંકેલો માસ્ક પાછો તમને આવી રહ્યો છે, એટલે be careful while you purchase the mask. See the authenticity of the seller and see that you tear off that, or you know જરા એના જે દોરા બોરા છે કાઢી નાખો, એટલે પાછું રીયુઝ માં ન આવી શકે. એ પ્રમાણે N95 માસ્ક માટે એક સ્ટેન્ડર્ડ પ્રિકોશન અમે ડોક્ટરો લઈએ છીએ કે ભાઈ આજે મેં એક N95 માસ્ક વાપર્યું 4 કલાક 6 કલાક, પછી હું એને રાખી દઉં 6 દિવસ માટે, બીજે દિવસે બીજો માસ્ક લઉં, એ તે દિવસે વાપરીને પછી 6 દિવસ પછી વાપરું. So every 6th day, every 7th day, number 1 mask can be used, number 2 mask can be used on 8th day. પણ એટલું ખ્યાલ રહે કે એની એફિકસી ડેફિનેટલી ઓછી થઈ જાય છે. If you can afford, you must use daily as a doctors. But if you want to save, you should reuse only after 7th day. I think Meet can also agree on this point. Right. Yes, absolutely. Doctor, એવું છે કે there is shortage of N95 mask. Ideally, N95 mask should be thrown away. એક દિવસમાં એક N95 કોઈને એફોર્ડ નહીં થાય, અને it is already shortage છે, તો માસ્કનું proper disposal થવા માટે the idea is, this idea જે તમે કહો છો, it has come out through AIIMS. All India Institute of Medical Science has come out with this idea of 6 days. 6 to 7 days ના 6 માસ્ક લઈ લો. ફર્સ્ટ દિવસનું માસ્ક તમે લાસ્ટ ડે માં ફરીથી યુઝ કરવાનું, સેકન્ડ ડે ફરીથી. તો ફર્સ્ટ સાયકલમાં 1 2 3 4 5 6, અને 7th ડે માં તમારું ફર્સ્ટ માસ્ક ફરીથી આવશે, 8th ડે માં તમારું સેકન્ડ માસ્ક ફરીથી આવશે. સો વી આર યુઝિંગ 6 to 7 mask for first 6 days, and then we are rotating.
So that idea is a very good idea, and we already as doctors we are using that thing regularly, because N95 mask na shortage છે, and economically bhi N95 mask you cannot use it and throw away daily because એના shortage is બહુ છે. The next question, Bipin Bhai wants to ask something. Bipin Bhai, unmute karo. Yes, Bipin Bhai, you are audible now. સંભળાય છે. ના રમેશભાઈ માસ્કનો જ ક્વેશ્ચન હતો that I think has been answered as such about 3-ply mask and that only. I think that has already been answered. So only now question is whether then આપણે બધાએ મળીને should we order these masks on large quantity આજે 6 days ની કીધી છે સરે ડોક્ટર સાહેબે. Does that make sense કે બધા મળીને આપણે વોલ્યુમ ક્વોન્ટિટીમાં ઓર્ડર કરીએ? I will suggest આ જે ક્વેશ્ચન છે એ બહુ ડિફિકલ્ટ છે. આપણે અહીંયા ફોન ઝૂમમાં સમજી શકીએ છીએ. અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી બધા ડોક્ટરો માટે N95 માસ્કનો ઓર્ડર આપ્યું. એ આવતા 1 મહિનો નીકળી ગયું. એક વસ્તુ એ બી મિહિર કોટેચાએ ઇન્ટરવેન કર્યું ત્યારે. અને બીજું દરેક ડોક્ટરને ફક્ત 8 માસ્ક મળ્યા છે. સમજી લો, દરેક ડોક્ટરને લાઈનમાં ઉભું રહી ફક્ત 8 માસ્ક મળ્યા છે. It is not that easily available. So then can we wash it and use it? સોસાયટી તરફથી આપણે પ્રયત્ન કરી શકીએ, but then if somebody is charging more than 90 rupees, he is taking advantage of it. Okay. So washing also is not an option. No. No, you cannot wash the mask. You have to dry it in such a place that you keep it in the sunlight. That will be preferable, but it should be kept in a dry place. These N95 masks are not for reuse. They cannot be reused ideally. They have to be thrown away in a single day. But because of shortage, we as healthcare workers, we are just managing, because if general people they use the N95 mask on such a rampant thing, then doctors ne je mask joye છે એ નહીં મળે. So you can use a basically a surgical mask તમે daily use કરીને you can dispose of that. If you have an N95 mask and તમે ideally તમને મળે છે, then you can use it. No one is going to stop you as such. Okay. તમે use કરો ત્યારે તમે આ 1 to 6 days ના ટાઈમમાં use કરો. One suggestion to the society. Hello. હાજી. એક સજેશન છે સોસાયટી માટે કે we are having a separate garbage, dry and wet. Similarly, there should be one separate container જેને અમે કહીએ કે રેડ થેલી આવે ને અમારી, એમાં આજે આપણે 78 મેમ્બર્સ છીએ સોસાયટીમાં, ફેમિલીઝ છીએ. અગર બધાનું માસ્ક કોમન કચરામાં જશે તો ઇન્ફેક્શન વધશે. એના કરતાં એને રેડ બેગ કરીને આવે છે, એન્વાયરો ક્લીન કરીને કંપની આપે છે તમને. They will collect your all disposable mask from that place. That will create more safety for the society member. Meet, I would suggest એવું પણ થઈ શકે કે આજ રમેશભાઈ એક મિનિટ, આજે માસ્ક તમે કાઢો એ તમે સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં નાખી દો, હા, તો ઇટ વિલ બી ડિસ્પોઝ. અને બીજી વસ્તુ એક વસ્તુ કેવી હતી કે જે આ 14 દિવસ ક્વોરન્ટાઇનનું જે છે એમાં એવું છે કે યુઝ્યુઅલી જે રીતે 3rd કે 4th ડે ના સિમ્ટમ્સ આવે અને પછી એની પછી લગભગ 10 દિવસ સુધી એ પર્સન ઇન્ફેક્ટિવ રહી શકે. એટલા માટે આ લોકોએ 14 દિવસનો ટાઈમ કીધો છે કે 14 દિવસ ક્વોરન્ટાઇન. ઓકે, એટલે 14 દિવસ પછી જયારે એ માણસ બહાર નીકળે છે ત્યારે વાયરસીસ જે રિપ્લિકેશન અમે કહીએ એ બહુ ઓછું થઈ ગયું હોય અને ઇટ ઇઝ હાર્ડલી ઇન્ફેક્ટિવ ટુ અ ઓપોઝિટ પર્સન. ઓકે, એટલે પહેલા 14 દિવસ પ્લસ 14 દિવસ રાખેલું ગવર્મેન્ટે, કેમ કે આ બધી અમારા માટે નવી વસ્તુ છે, ડોક્ટર્સ માટે પણ. ધીમે ધીમે ડ્યુરેશન ઓછું કરતા ગયા અને નાઉ ધે હેવ કેપ્ટ 14 days. તો 14 days પછી પણ ઘણીવાર કોઈ કે મારે ટેસ્ટ કરાવવો છે તો એ ટેસ્ટ પોઝિટિવ આવી શકે, કેમ કે એ ડેડ વાયરસ હોય તો પણ એ ટેસ્ટ પોઝિટિવ આવવાનો છે. એટલે હવે અમે લોકો
14 દિવસ પછી પાછો ટેસ્ટ નથી કરતા. ધીસ ઇઝ ફ્રોમ BMC. પહેલા જે અમે કરતા હતા હવે નથી કરતા. Okay. Okay, one I would query I have. Pratik, just a minute. I would suggest that meet what you do કે જે માસ્ક ઉપર જે હમણાં ડિસ્કશન થયું એના એક 4-5 પોઈન્ટ્સ જે ઇમ્પોર્ટન્ટ છે એ બનાવીને મેસેજ રમેશભાઈને મોકલી દેજે. So we can put on group also who are not available today. They will also know exactly how mask should be used, કે કયો ટાઈપનો માસ્ક યુઝ કરવાનું, કે જે કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. જે આપણે હમણાં ડિસ્કસ કર્યું સેમ થિંગ we can work out there. So now we are going to another question now. Ramesh Bhai Dedia wants to ask. Pratik, I'll take up. Yeah, no worries, no worries. Yes. Ramesh Bhai Dedia wants to ask. હેલો ડોક્ટર, મારે એ પૂછવું હતું કે આપણે સમજો પ્રિકોશન માટે આગળથી કઈ વિટામિન સી કે એવું કઈ લેવું જોઈએ? કારણ કે અમે રોજ સમજો બહાર જઈએ છીએ, બધાના કોન્ટેક્ટમાં આવીએ છીએ, ભલે આપણે માસ્ક વેર કરીએ છીએ, બીજું ડિસ્ટન્સ રાખીએ છીએ, છતાં કે ક્યાંથી આવશે એ ખબર નથી, તો એ પ્રિકોશન માટે કઈ વિટામિન સી કે કેવી ટેબ્લેટ કે કઈ ચાલુ રાખવી જોઈએ? હા, એ જરૂરી છે. આપણે ડોક્ટર કલ્પનાએ કીધેલું કે ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન સી, ઈ, ઝિંક એ બધું રેગ્યુલર આપણે 2 મહિના લેવાનું છે, સમજીને ચાલવાનું. પર્ટિક્યુલર કઈ ગોળી લેવી જોઈએ? ડોક્ટર સાહેબ એક પ્રિસ્ક્રિપ્શન લખીને આપશો તો ઇટ વિલ બી બેટર ફોર ઓલ. યસ શ્યોર. એમાં શું છે કે ધીઝ મલ્ટીવિટામિન્સ આર ઓવર ધ કાઉન્ટર. એમાં તમને ઇફ યુ ગો ટુ અ કેમિસ્ટ પર્સન એન્ડ યુ આસ્ક ફોર ઝિંક, એ તમને રોકવાનું નથી. યુ કેન ટેક ઇટ ઓવર ધ કાઉન્ટર. ધીઝ આર કોલ્ડ ઓવર ઝિંક છે. એના બહુ મોટા ટ્રાયલ્સ થયા છે ઓલ ઓવર વર્લ્ડ, અને એમાં 42 પેશન્ટ્સ ને એ લોકો ટ્રાયલ કરેલું કે વેધર ઝિંક ઇઝ ઇન્ક્રીઝિંગ ધ ઇમ્યુનિટી. તો એમાં પ્રૂવ આ થયું કે ઝિંક અને વિટામિન સી આ બે ચીજ ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરે છે, અને દે આર ઇન્ક્રીઝિંગ ધ બુસ્ટિંગ ધ ઇમ્યુનિટી. એમાં આર્સેનિક, વિટામિન ડી અને બીજા HCQ, ધીઝ આર ઓલ અંડર ટ્રાયલ્સ. એનો કઈ પ્રૂવન નથી કે આર્સેનિક વિલ ઇન્ક્રીઝ ધ ઇમ્યુનિટી, બટ પીપલ આર રેમ્પેડલી ટેકિંગ આર્સેનિક ટુડે. બટ આઈ ડોન્ટ થિંક કે આર્સેનિકના એવા એટલા ટ્રાયલ્સ આવ્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાથી કે આ ઇફેક્ટિવ છે ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરવા માટે. સેકન્ડ થિંગ, એક આરોગ્ય સેતુ એપ એની વિશે વાત નથી કરી. ઇટ ઇઝ વેરી યુઝફુલ, વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ એવરીબડી શુડ હેવ ઇટ. અને જ્યારે હોય ત્યારે તમારું બ્લુટૂથ ને બધું પણ ઓન રાખવું જોઈએ. સો ઇફ એનીબડી હુ હેઝ નોટ ટેકન ઇન their phone, please go and do the things. આરોગ્ય સેતુ એપ થી લોકો ડરે છે કે ગવર્મેન્ટ has started some app, it may leak our information to them. Is it true? No. It is a purely No. What type of information? What private information you are giving? You are not giving anything to the app that is your private. તમે bank account na details Totally થોડી ના medical. આપો છો. Look, what is the chance of getting infection to you? Look, what is the chance of infection getting you? Infection you are going to get, and it is so much simplified. And it is so effective. Just try once, and you will come to know. Perfect. So anybody else wants to ask some questions? Acha, Ramesh bhai wants to ask. Just a minute. બધા ડોક્ટર આપણે આ બધું સમજાયું. અત્યારે વોટ્સઅપ ઉપર બધા જે મેસેજ ફરે છે, અને નોર્મલી આપણી પાસે આયુર્વેદ એ સૌથી જૂનું શાસ્ત્ર છે, જેના આધારે જ્યારે આ મેડિકલ સાયન્સ નહોતું ત્યારે પણ વાયરસના હુમલા આવતા હતા અને સારવાર થતી હતી. અત્યારે મારી જાણકારીમાં એમ છે કે વિટામિન સી એટલે એક લેમન અથવા એક મોસંબી રોજ લઈએ તો વિટામિન સી આપણને મળી જાય. એવી રીતે વોક આપણે કરીએ, 15 મિનિટ 20 મિનિટનું વોક થાય ડેલી, તો વોકથી આપણી ઇમ્યુનિટી વધી જાય છે. અને એવી જ રીતે સનલાઇટમાં તડકો આપણે જો લઈએ તો તડકામાં સેનિટાઈઝ થવાનો ગુણ છે. તો આ જે વાયરસ છે એનાથી બચવા માટે આ 3 ચીજો અપનાવવા જેવી છે. એવા વોટ્સઅપ મેસેજ ફરે છે. આ બાબત બધા ડોક્ટર પેનલનું શું કહેવું છે? આયુર્વેદિક નો તો કઈ બહુ આઈડિયા નથી.
અને હવે અત્યારના એલોપેથીના જમાનામાં શું છે કે જે પ્રૂવડ વસ્તુ હોય એ જ કન્સિડર થાય છે. એટલા માટે ઇવન હોમિયોપેથી મેડિસિન વિચ ઓલ આર ટ્રાઇંગ, ઇટ ઇઝ ડિબેટેબલ કે વેધર ઇટ ઇઝ રિયલી ઇફેક્ટિવ ઓર નોટ. પણ એનાથી નુકસાન નથી એટલે બધા લે છે. અને આયુર્વેદિકમાં સો એટલે સો ધેર ઇઝ લોટ ઓફ ડિબેટ ગોઈંગ ઓન. પણ હવે એને કોઈ સાઈડ ઇફેક્ટ નથી એટલે લોકો લે છે. સેમ થિંગ તમે જે તડકાનું કીધું, તડકાથી કઈ વાયરસ પર અસર થતી નથી. કોઈ એમ કે આ તડકાથી વાયરસ મરી જાય એવું કઈ પ્રૂવ થયું નથી. ઇટ ઇઝ નોટ પ્રૂવ. I have a question. Once it is done, again repeat થાય છે. Once person is infected, what are the chances of getting infected again? Yes, it can. In fact, we all are waiting. Your answer? Yeah. Meet bol, meet ke tu. Meet 17% is your answer. Meet Vibhav is asking તને પાછું થવાનું છે કે નહીં? 17% is the answer. I am telling him 17% is the answer. Okay. Chances na. અને આ પણ જે percentage આવ્યા છે, they are through Chinese trials અને ચાઇનામાં જે રિસર્ચ થયું છે એના આધાર પર છે. અને યુરોપમાં થોડા મલ્ટિપલ ટ્રાયલ્સ થયા છે. તો રિકરન્સ ચાન્સીસ વી હેવ સીન કે 1 મહિના પછી પણ એને ફરીથી કોવિડ પોઝિટિવ થયું છે, એના HRCT પર ફરીથી એવા શેડોઝ આવ્યા છે, એનો એક્સરે માં ફરીથી ઇન્ફેક્શન થયું છે, ઓલરેડી ટ્રીટ થઈ ગયું છે અને ફરીથી અગેન ગેટિંગ ધેટ કોવિડ. પણ 80% ટાઈમ્સ એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ જે છે they are not recurring unless their immunity comes down. એટલે મારા આગળ મારા એક્ઝામ્પલમાં એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ અને મને કાંઈ ઇમ્યુનિટી લો થઈ જાય થોડા 15 ડેઝમાં, then I am more prone for that coronavirus again. That means that shows very clearly કે બીજે કોમોર્બિડ કન્ડિશન્સ છે જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ID એટસેટ્રા એ લોકોને રિકરન્સના ચાન્સીસ વધુ છે, બીજાને ચાન્સીસ ઓછા છે. સો કોમોર્બિડિટી કેન્સર છે જેને, જે કીમોથેરાપી પર છે, જેને રિનલ ડાયાલિસિસ ચાલુ છે, એને આજે થયું અને 2 મહિના પછી પાછું બી થયું તો યસ ઇટ ઇઝ પોસિબલ. પણ જે સ્વસ્થ છે આજે થયું તો એને પાછું થવાના ચાન્સીસ ઓછા છે. Okay. So Pratik wanted to ask. Pratik, come up. Yeah. One thing what I wanted to ask was how prone are infants and toddlers to this disease? And since you are going on field, have you seen any young kids or someone suffering from this, or are they prone? Like we have been hearing that in US many kids and all are prone to they are not much affected by the disease. So how true is this? Yeah, Dr. Chandan તમને આન્સર કરશે. Hello. Yeah. Yes, sir. There are case reports that the mother is COVID positive and child is COVID negative. Then there are case reports where mother is positive and newborn child is also COVID positive. So you cannot predict what it can be. Then overall, the younger the age, they just settle down with a small viral flu type infection and they don't get full blown picture of the COVID. But any age is no bar, any person no bar, any economic status no bar, everybody can get it. Thank you. So there are no questions now. Dr. Chandan, just one additional point as far as this children is concerned. The study shows that below the age of 10 years, the immunity of a children is quite good because of thymus. Up to 10 years, there is a presence of thymus and which disappears after the age of 10 years. So they see a very less number of cases comparatively in this age group, this in children. And they do, even if they develop COVID, they do very well. So here, if you have heard so many cases, but I think hardly you have heard that some child is affected. Agreed.
એમાં 2 પોઈન્ટ છે. You have 2 types of fighting mechanisms in your body. The first thing is you have an acquired immunity. એટલે acquired capacity તમને born થયા પછી થાય. અને જે innate immunity છે, the other one is innate immunity. Innate immunity માં શું થાય કે તમારે મધર થી તમારા બોડીમાં નળીથી આવે, પ્લેસેન્ટા અને અમ્બિલિકસ થી જે તમે ટ્રાન્સપ્લેસેન્ટલ ટ્રાન્સફર થાય, એમાં તમને ઇનેટ એન્ટીબોડીઝ આવી જાય. હવે આ ઇનેટ એન્ટીબોડીઝ મધર થી ચાઇલ્ડમાં જે આવે, that will stay till your end of your life and they will behave as a memory cell. એટલે તમને હંમેશા યાદ દિલાવશે કે મારે એકવાર ચિકન પોક્સ થયું તો મારે આ ઇમ્યુનિટી હંમેશા યાદ રહેશે અને તમને ફરીથી આ ચિકન પોક્સ નહીં થાય, કેમ કે યોર એક્વાયર્ડ ઇમ્યુનિટી જે બીજી વાળી ઇમ્યુનિટી છે, that immunity knows કે આ વાયરસ પહેલા આવી ગયો છે, તો આ મેસેજ જે નાખે એ મધરની ઇનેટ ઇમ્યુનિટી will transfer to you. So it is a very complex question which he has asked, but થોડા રિસર્ચ કે છે કે less than 5 years of age the chances are less because of this thymus. Thymus will produce this innate immunity which is giving a good immunity to children. અને once thymus એટલે basically આ gland છે જે antibodies produce કરે છે બચ્ચામાં, but as the man gets older this thymus આ rudimentary થઈ જાય, એટલે ખતમ થઈ જાય, કેમ કે આ thymus નું રોલ ઓછું થઈ જાય, because we are getting that immunity through our daily life. જે blood માં આપણે immunity છે એની. So question is very complex and that depends on your research. In a research still it is going on. Okay. So I'll give back to Ramesh bhai. We have finished the question answer session now. અત્યારે આખા વેબિનારમાં ડોક્ટર કલ્પનાબેન કોઠારીએ જે પલ્સ ઓક્સિમીટર એનું ડેમોન્સ્ટ્રેશન પણ આપ્યું, અને મને લાગે છે કે પલ્સ ઓક્સિમીટરથી એટલીસ્ટ ડેન્જર સિગ્નલ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એની દરેકને ખબર પડે એ ટાઈપનું આ મીટર છે. મને લાગે છે બધા ડોક્ટર પેનલનો શું મત છે? બધાએ ઘરે આ Yes, it is available on Amazon. Amazon પર અવેલેબલ છે, તમે ઓર્ડર કરી શકો. એમાં કઈ મોટું નથી, ઓનલી when it will show you heart rate, જેટલું તમારું હાર્ટનું રેટ છે એ બતાડશે, તમને ઓક્સિજન કેટલું લંગ્સમાં મળે છે that you will come to know, as well as તમે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લો છો એ પણ બતાડશે એમાં. તો it is a good indicator. જે ઓલ્ડ એજ અને જેના ઘરે ઓલ્ડ એજ પીપલ છે they should have this now, but the symptoms start with fever, sore throat અને બેઝિકલી ડ્રાય કફ. એ 3 સિમ્પટમ બહુ મેઇન છે કોરોનામાં, અને આની મોટી લિસ્ટ છે બહુ સિમ્પટમ્સની, લક્ષણની બહુ મોટી લિસ્ટ છે, પણ મેઇન સિમ્પટમ્સમાં આ 3 સિમ્પટમ આવે. એટલે મેન એમાં 90 થી નીચે જતું હોય તો આપણે ડેન્જર સિગ્નલ સમજવું એમ ગણાય. ને 95 થી નીચે જાય એટલે તમે તમારા ડોક્ટરને ઇમિડિયેટલી યુ કન્સલ્ટ યોર ડોક્ટર બિલો 91. બરાબર? યસ યસ. દરેકે એ વસાવવું જરૂરી છે. એક સેકન્ડ. હવે આપણી સોસાયટીના સેક્રેટરી જનકભાઈ કોઠારી. જનકભાઈ, આપણો આ વેબિનાર બહુ ઇન્ટરેસ્ટિંગ હતો, બહુ સારી માહિતી મળી, અને 60-65 જેટલા પાર્ટિસિપેન્ટ હતા. લગભગ દરેક ઘરમાંથી એક એક વ્યક્તિ અત્યારે આ વેબિનારમાં હાજર છે. જનકભાઈ છે હાજર? યસ જનકભાઈ. ઓકે, જયેશ છે? ભૂમિક અનમ્યુટ. હા, અનમ્યુટ. હા, Yeah, I have done. હા હેલો. Yes, yes. હા જનકભાઈ, આપણે બોલો. હા, બહુ આભાર ડોક્ટર ચંદન, ડોક્ટર યોગેશા, નીત અને કલ્પનાબેન. આ બધી બહુ સરસ માહિતી આપી આપણે બધાને, અને we always take the advantage of such webinars so that we will keep ourselves fit to fight COVID. અચ્છા, બીજું આપણે જે ઓક્સીમીટર ને બધું છે, it is all available in our office. Anybody can take the measurement of their oxygen intake or whatever. I have kept it in the office.
anybody can go down to the podium and go in the office and check his what you call the oxygen levels and everything. And rest one suggestion is there. સ્પ્રે તો મારી that અને પછી procedure બીજો પર્સન યુઝ કરે એટલે એ બી જરા ધ્યાન રાખજો. હા તો સેનિટાઈઝર બી અવેલેબલ છે હા એના માટે. સેનિટાઈઝર ઇઝ ઓલ્સો ધેર. Yeah, good. So things are available. અને બીજું મારું સજેશન એ છે કે લિફ્ટમાં બી 2 જણા જ ટ્રાવેલ કરે, વધારે જાય નહીં એની અંદર. એ બી point હે. યસ જનકભાઈ હજી બીજું કઈ કેવું છે? કોઈ ઇન્સ્ટ્રક્શન? આરડી જોશી સાહેબ. મારો એક ક્વેશ્ચન છે. Can I ask one question? આરડી જોશી સાહેબ. હા બોલો બોલો. We are very thankful to Ramesh Bhai for conducting this webinar very nicely, and of course we will always remain thankful to Dr. Chandan, Dr. Yogesh, Dr. Kalpana Ben and Dr. Meet also. Thanks a lot for giving such a valuable information. God bless you all. Yes, એક ક્વેશ્ચન પૂછવો છે મારે. કોઈને ક્વેશ્ચન છે? આઈ થિંક કોઈ તો યસ. એક આપણે જે ઇનહેલ કરીએ છીએ ઇનહેલેશન, જે હોટ વોટર ગરમ પાણીની વાફ લઈએ છીએ ને આપણે ઇનહેલ કરીએ છીએ જે રેગ્યુલર, તો ઈ કરવાની કે નહીં ડેલી? કરવાની. ઓકે. કોમન ફ્લુ ની ટ્રીટમેન્ટ છે. કોરોના એક કોમન ફ્લુ જેવી રીતે બી પ્રેઝન્ટ થાય. સો કોમન ફ્લુ માં શરદી થાય અને શરદીના લીધે તમે યુ કેન યુઝ ધેટ સ્ટીમ ઇનહેલેશન. As a precautionary measure, once in a day, it will be a good, right? Once a day, if you have some running nose, if you have that stuffy nose, એટલે તમને શરદી અને લાગે છે કોમન ફ્લુ જેવી રીતે, તો તમને લેવાનું. અને પ્રિકોશનરી તમે ખાલી હોટ વોટરના સિપ્સ લેવાના. ગળામાં થોડું 2 સેકન્ડ માટે તમે ગરમ પાણી રાખો, એમાં કાળો તમે નાખો કે you put some other things, that is secondary, but even a hot water in your throat for some time is sufficient. Okay, thank you. બહુ સરસ, બધાએ બહુ સારી રીતે ભાગ લીધો છે અને આવી રીતે આપણે અવારનવાર જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે આ ટાઈપના વેબિનાર કરતા રહેશું. બધા જોડાતા રહેજો. આપણી બિલ્ડિંગમાં એક ફેમિલીની ભાવના છે પહેલેથી, અને પરિસ્થિતિ પ્રમાણે દરેક જણ પોતાની સેવા સોસાયટીને આપે છે અને સોસાયટી સભ્યો માટે આ ડોક્ટર્સ બધાએ આપણે કીધેલું જ છે. કંઈ પણ જરૂર પડે તો તમે અમને પૂછજો, એ લોકો જવાબ આપશે અને આપણે દિશા આપશે. તો હું મારા ખ્યાલથી વેબિનાર હવે પૂરો થાય એવું જ છે અને વેબિનાર આપણે પૂરો કરીએ. સૌનો આભાર, ધન્યવાદ, થેન્ક યુ. Thank you.